बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बायजुराज महारानी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल की, तीनों पुरी धाम की, बोल बोल पंजे वाले की, समस्त सुंदर साथ की। वंदो सतगुरु चरण को, करो हो धनी प्रेम प्रणाम। अशुभ हरण मंगल करन, धनी श्रीदेव चंद्र जीना। श्री प्राणनाथ निज मूलपति, श्री महराज सुनाम। तेज कुंवरी श्यामा युगल को, पल पल करो प्रणाम, पल पल करो प्रणाम। राधया सह श्री कृष्णं, युगलं सिंहासने स्थितं। पूर्वोक्तमरूपलावण्यं, दिव्यभूषा सुगम्बरम्। चिदादित्यं किशोरांगं, परेधामनि विराजितं। स्वरूपं सच्चिदानन्दं, निर्विकारं सनातनं, निर्विकारं सनातनम्। महामति कहे ए मोमिनो, देखो खसम प्यार। ईसा मोहम्मद अंदर आई के, खोल दिए सब द्वार, खोल दिए सब द्वार। श्री राजजी महाराज पूर्ण ब्रह्म परमात्मा, अनादि अक्षरातीत श्री कृष्ण जी मूल स्वरूप परमधाम में मूल मिलावा में विराजमान श्री राज श्री श्यामाजी महाराणी ना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। निजानंदचार्य सद्गुरु धनी श्री देवचंद जी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। महान बुद्धिना सागर महामती स्वामी श्री प्राणनाथ जी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। स्वामी श्री लालदास जी महाराजना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम। सुंदर सात ब्रह्म सृष्टि भक्तजन बधा आप सौना श्री चरणों में कोटि कोटि दंडवत प्रणाम प्रणाम। श्री महामती कहे ब्रह्म सृष्टि को, माया में खेल की कही। अब आगे की कहो, ए जो बीतक भई, ए जो बीतक भई। बोलो श्री प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, समस्त सुंदर साथ की। सुंदर साथ जी महामती लालदास जी महाराज श्री बंगलाजी दरबार में आपने बधाने एमना श्री चरणों में
આ વિતક શ્રવણ કરાવી રહ્યા છે. કાલે આપણને લાલદાજી મહારાજે ક્યાંનો પ્રસંગ બતાવ્યો હતો? જો ભુવનભાઈ કાલે હતા નહીં તો કેટલું યાદ છે. ક્યાંનો હતો પ્રસંગ? મને યાદ નથી રહેતો, યાદ કરાવતા રહેજો. ભૂલાઈ બહુ જાય છે. હા, યાદ બધાને છે મારા સિવાય, પણ કોઈ બોલવાની હિંમત કરતું નથી. સુંદર સાહજી કાલે આપણને લાલદાજી મહારાજે હરજી વ્યાસ, જોજો છો ને હું ભૂલાઈ જાય. હરજી વ્યાસ જુનાગઢની અંદર એ પ્રસંગ આપણને બતાવ્યો. ત્યાર પછી અમદાવાદ અને એ ત્રીજી વખત માયાનું યુદ્ધ કરી અને હવે શું કરી રહ્યા છે? આપણને બધાને જાગૃત કરવાનું. તો અહીંયા લાલદાજી મહારાજ હવે આગળના પ્રકરણની અંદર 3 સૃષ્ટિની વાત બતાવવા જઈ રહ્યા છે કે આ બ્રહ્માંડની અંદર આવા તો કરોડો બ્રહ્માંડ છે, પણ આ જ બ્રહ્માંડની અંદર બીજા બ્રહ્માંડની વાત નથી. આ બ્રહ્માંડમાં 3 પ્રકારની આત્માઓ છે. બાકીના જે બ્રહ્માંડો છે ને એમાં ફક્ત જીવ જ હોય છે. તો આ બ્રહ્માંડની અંદર જે 14 લોક બ્રહ્માંડ જ્યારથી શરૂ થયો, ઉત્પન્ન થયો, ત્યારથી લઈ અને અત્યાર સુધીમાં જે જીવ સૃષ્ટિ આદિનારાયણથી ઉત્પન્ન થઈ એને જીવ કહેવામાં આવે છે. પણ દ્વાપર યુગ અને કલયુગની અંદર ઈશ્વરી સૃષ્ટિ અને બ્રહ્મ સૃષ્ટિ આવી એટલે આ બ્રહ્માંડમાં 3 આત્માઓના વિવરણ થયા. અને એ 3 આત્મા વેદની અંદર, શાસ્ત્રોની અંદર, કુરાનની અંદર અને ફિરકાનની અંદર હરેક જગ્યાએ હરેક જે મહાપુરુષો આ બ્રહ્માંડમાં થયા એ બધાએ પોતપોતાની રીતે પોતપોતાની ભાષામાં એ 3 આત્માને વાત બતાવી છે. તો અહીંયા લાલદાજી મહારાજ આગળ આપણને કહી રહ્યા છે કે તીન સૃષ્ટિ કહી વેદને, તીનો કહી ફિરકાન, ઓર તીનો બાની સાધો મેં. અને જે સાધુ સંતોની વાણી છે એમાં પણ આ 3 આત્માઓની વાત આવે છે. તાકી સ્વયો પે પહેચાન. અને એ જે બ્રહ્મ સૃષ્ટિ સુંદર 7 છે એમની ઓળખાણ આ હરેક શાસ્ત્રની અંદર, સાધુ સંતોની વાણીની અંદર એમની વાત બતાવવામાં આવી છે. એક જીવ ઈશ્વરી બ્રહ્મ કી, તીનો કે જુદે જુદે મુકામ. જીવ સૃષ્ટિ છે તો જીવ સૃષ્ટિનું ઘર ક્યાં છે? જીવ સૃષ્ટિનું ઘર ખબર છે? આપણને આપણી જ ખબર છે કે આપણું ઘર ક્યાં છે. ઈશ્વરી સૃષ્ટિનું ઘર, જીવ સૃષ્ટિનું ઘર વૈકુંઠ. આદિનારાયણ, જે આદિનારાયણથી એ સૃષ્ટિની રચના થઈ જીવોની, તો એનું ઘર છે આ માયા, આદિનારાયણ અથવા વૈકુંઠ, જે કયો તે. અને ઈશ્વરી સૃષ્ટિ છે એનું ઘર છે અક્ષરધામ. જે અક્ષરધામથી અક્ષર બ્રહ્મની જે સખીઓ છે, જે 24,000 સખીઓ છે, એ પણ આપણી સાથે સાથે, કારણ કે આપણે આવીએ છીએ તો પાડોશમાં પણ આપણે કહેતા આવીએ ને કે હાલો તમારે આવવું હોય તો અમે ખેલ જોવા જાય છીએ. તો આમે અક્ષરબ્રહ્મ તો આવતા જ હતા આપણી સાથે. તો સખીઓ કે એકલા અમે અહીંયા શું કરશું? 24,000 સખીઓ છે અક્ષરબ્રહ્મની, તો એકલા શું કરે ત્યાં? તો એ પણ આપણી સાથે આવવા માટે તૈયાર થયા. તો અહીંયા શ્રી રાજજી મહારાજ મહામતી પ્રાણનાથજી મહારાજને ઇન્દ્રાવતીને આ
24,000 જે આત્માઓ છે ને એમને પણ જાગૃત કરી અને એના મુકામ સુધી પહોંચાડવાનું કાર્ય સોંપે છે સદગુરુ મહારાજ. બ્રહ્મ સૃષ્ટિનું સોંપ્યું, આ ઈશ્વરી સૃષ્ટિ જે અક્ષરની જે આત્માઓ છે એમનું પણ કાર્ય સોંપ્યું, અને સાથે સાથે જે જીવ સૃષ્ટિ છે, જે જીવ સૃષ્ટિના નસીબમાં ક્યારેય મુક્તિ મળી નથી, પણ પ્રાણનાથજી સ્વયં પરમાત્મા આ બ્રહ્માંડમાં આવ્યા તો એના માટે પણ એ મુક્તિના સ્થાન બનાવ્યા અને એનું મુકામ નવું બનાવ્યું, એનું ઘર અલગ બનાવ્યું. આમ ખાસ ખાસલ ખાસ કહી બીચ નિજ ધામ. અને એ ફિરકાની અંદર શું કીધું? કુરાનની અંદર જીવ સૃષ્ટિને આમ કીધી, ઈશ્વર સૃષ્ટિને ખાસ કીધી, અને બ્રહ્મ સૃષ્ટિને ખાસલ ખાસ કીધી. સૃષ્ટિ બ્રહ્મ કી સાથ હે જાયે મોહમ્મદે દિયા પેગામ. અને આ બ્રહ્માંડની અંદર જે ત્રણ આત્માઓ અવતરિત થઈ, જીવ, ઈશ્વર અને બ્રહ્મ, તો એમાં જેટલા પણ પેગામ્બો આવ્યા ને, જેટલા પણ સંદેશાઓ આવ્યા ને, શાસ્ત્રોની રચના થઈ ને, એ પણ કોના માટે થઈ? જા કારણ માયા રચી શાસ્ત્ર બી તા કારણ. જેના માટે આ બ્રહ્માંડ બનાવ્યો છે તો શાસ્ત્રોની રચના પણ એના જ માટે થઈ. આ વાણીમાં કે છે ને ઇન્દ્રાવતી, જા કારણ માયા રચી શાસ્ત્ર ભી તા કારણ. અને એ જે આ શાસ્ત્ર છે એ પણ એના માટે, એટલે જે પેગંબર છે કે લ્યાએ સૃષ્ટિ બ્રહ્મ કી સાથ હે જાયે મોહમ્મદે દિયા પેગામ. હરેક શાસ્ત્ર એ બધા જ જે પેગામ્બો છે ને, જે શાસ્ત્રો છે ને, એ બધા બ્રહ્મ સૃષ્ટિ માટે આવ્યા છે. પણ એમાં એક ખાસ જે સંદેશો, મેન ટપાલ, આપણો પ્રેમ પત્ર પરમધામથી રાજી મહારાજે કેના દ્વારા મોકલાવ્યો? મોહમ્મદ સાહેબ દ્વારા. હુકમના સ્વરૂપ મોહમ્મદ સાહેબ. અને એ મોહમ્મદ સાહેબ જ્યારે આ બ્રહ્માંડમાં આજથી લગભગ 1400 વર્ષ પહેલા, જ્યારે દેવચંદજી મહારાજ આવ્યા નથી એની પહેલા 1000 વર્ષે, અને અત્યારથી ગણો તો 1450 વર્ષ જેવું થાય, એ મોહમ્મદ સાહેબ એ પરમધામથી પેગામ આયાત લઈ, પરમધામનો સંદેશો લઈ અને આ બ્રહ્માંડની અંદર અહીંયા આવ્યા. પણ કોના માટે આવ્યા છે? તો કે આ બ્રહ્મ સૃષ્ટિ માટે. લ્યાએ કુંજી ઈશા રોહલા. એટલું જ નહીં, આ બ્રહ્મ સૃષ્ટિ આ બ્રહ્માંડમાં આવ્યા તો આટલા બધા શાસ્ત્રોની રચના કરાવે. ઇન હુકમે કઈ લાખો લીખે નિશાન. રાજી મહારાજે આપણા માટે, આપણી આત્મા આ બ્રહ્માંડમાં આવવાની હતી. રાજી મહારાજને થયું કે મારી આત્મા ભૂલે નહીં ને, તો એના માટે હું શાસ્ત્રોમાં આ સંદેશાઓ મોકલાવું. ઇન હુકમે કઈ લાખો લીખે નિશાન. રાજી મહારાજે હુકમ દ્વારા ગીતામાં લખાયું, ભાગવતમાં લખાયું, પુરાણોમાં લખાયું, વેદમાં લખાયું, અને સાધુની વાણીમાં પણ લખાયું. હરેક જગ્યાએ એના દ્વારા રાજી મહારાજના હુકમથી આ બ્રહ્મ સૃષ્ટિની વાત ક્યાંય ને ક્યાંય હરેક શાસ્ત્રની અંદર એ વાત બતાવેલી છે કે બ્રહ્મ સૃષ્ટિ આવશે, બ્રહ્મ સૃષ્ટિ આવશે, પરમહંસ આવશે, ખાસલ ખાસ આવશે. બધાએ પોતપોતાની ભાષામાં આ કીધું કે આવશે. પણ કેવડાવનાર કોણ છે? રાજી મહારાજ. રાજી મહારાજના હુકમ, અને એ હુકમ દ્વારા આ શાસ્ત્રોમાં આ વાત લખાવવામાં આવી. અને ખાસ આ મોહમ્મદ સાહેબને એ કુરાન લઈને મોકલા, અને એ કુરાનની અંદર આપણી જ વાતો છે, દેવચંદજી મહારાજની વાતો છે, પ્રાણનાથજી મહારાજની વાતો છે, છત્રસાલ મહારાજની વાતો છે, અને આપણા બધાની વાતો એ કુરાનની અંદર લખેલી છે. અને એ બ્રહ્મ સૃષ્ટિને જાગૃત કરવા માટે રાજી મહારાજે શ્યામાજીને મોકલા. લ્યાએ કુંજી ઈશા રૂહલા. આ જે રૂહલા છે, જે શ્યામાજી મહારાણી છે, એ રાધિકા મહારાણીને રાજી મહારાજે આ કુંજી આપી, તારતમ આપ્યો. અને એ તારતમ લઈ અને સદગુરુ મહારાજને મોકલા કે તમે જાઓ અને જે શાસ્ત્રોની અંદર, પુરાણોની અંદર, વેદોની અંદર, કતેબોની અંદર જે કાંઈ મારી નિશાની લખેલી છે ને, એને તમે આ ચાવી દ્વારા ખોલજો.
જે કુરાન છે એ કુરાન પણ ચાવી વગર ખુલતું નથી. મોહમ્મદ સાહેબ કુરાન લઈને આવ્યા, 90,000 હરફ, 90,000 હરફમાં 60,000 હરફનું વર્ણન મોહમ્મદ સાહેબે કુરાનની અંદર કર્યું. ખુદા તાલાની બધી વાત બતાવી, બ્રહ્મ સૃષ્ટિની બધી વાત બતાવી, ત્યાંની લીલાની પણ વાત બતાવી, અને અહીંની લીલાની પણ, વ્રજની, રાસની, દેવચંદજી મહારાજ અને પ્રાણનાથજી મહારાજની લીલાની પણ વાત કુરાનની અંદર લખેલી છે. પણ મોહમ્મદ સાહેબે એ કુરાનને તાળું મારી દીધું. રાજજી મહારાજે એ કુંજી, એ તાળું આપ્યું, એ કુરાન આપ્યું, પણ એની અંદર તાળું લાગેલું હતું. એ રાજજી મહારાજે એ તાળાને ખોલવા માટે, એટલે કે કુરાનને ખોલવા માટેની ચાવી આપી નહીં. શાસ્ત્રો જે છે એ શાસ્ત્રોમાં પણ તાળા લાગેલા છે, એને ખોલવા માટેની કલ, એ ચાવી રાજજી મહારાજે અત્યાર સુધી કોઈને આપી નથી. અને એ સદગુરુ સ્વરૂપે જે રૂહ અલ્લાહ છે, જે શ્યામાજી છે, એ શ્યામાજી અહીંયા આવી અને ચાવી લઈને આવ્યા, પણ એને તાળું ખોલ્યું. કોને ખોલ્યું તાળું? પ્રાણનાથજી મહારાજે. ઇન્દ્રાવતીને હાથમાં દીધી કે દઈસો હાથ ઇમામ. કોને આપી? આ ઇમામ સ્વરૂપ, જે હક્કી સ્વરૂપ છે, જે પ્રાણનાથ છે, એ પ્રાણનાથને આ ચાવી આપી. સદગુરુ મહારાજ લઈને આવ્યા, પણ એને ખોલ્યું નહીં. એ ખોલવાની જવાબદારી કોને આપી? ઇમામ સ્વરૂપ એટલે કે પ્રાણનાથજીને આ તાળું ખોલવાની, આ કુરાન છે, શાસ્ત્રો છે, પુરાણો છે, જેટલું પણ છે ને, એ હર એક કલ ખોલવા માટેની જે કલા છે, જે ચાવી છે ને, એ સદગુરુ મહારાજે પ્રાણનાથજી મહારાજને આપી. અને એ પ્રાણનાથજી મહારાજે આપણને બધાને પણ આપી છે કે તમે આને ખોલી ખોલી અને બધી આત્માઓને તમે જાગૃત કરો. કરે વિદ્યાભિનંદ જાહેર બુદ્ધ જાગ્રત અવતાર. અને એ પ્રાણનાથજી મહારાજ, જે બધા અવતાર સદગુરુ મહારાજ છે, એ સદગુરુ મહારાજને કોણ જાહેર કરશે? આ તારતમ પ્રાણનાથજી મહારાજ એ તારતમ દ્વારા એ જાહેર કરશે. નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર કરશે. અને એને હરિદ્વારની અંદર આ જાહેર કર્યા કે જે 23 અને 24મો જે અવતાર છે, બુદ્ધા અવતાર અને કલ્કી અવતાર, એ બધું જાહેર કરી દીધું. અને અત્યારે એક કુંજી, એ જવાબદારી આપણા બધાની ઉપર એ પ્રાણનાથજી મહારાજ આપણને આપીને ગયા છે. કલંક મેટ નિષ્કલંક કરે અખંડ કિયા સંસાર. અને એ જે કલંક હતો ને, એટલે કે જે અત્યાર સુધી ખુલતું નહોતું ને, જે અજ્ઞાનતા હતી ને, એ અજ્ઞાનતાને દૂર કરી અને બધાને એ જ્ઞાન કરાવ્યું. એટલે જે અંદર શંકા હતી, જે પરમાત્મા વિશેની, કે પરમાત્મા કોણ છે, કેવા છે, કેવી લીલા કરે છે, કેવું એનું સ્વરૂપ છે, એ બધી જ શંકાઓ આ તારતમ દ્વારા, આ કુંજી દ્વારા આ સદગુરુ મહારાજ લઈને આવ્યા. પ્રાણનાથજી મહારાજને આપી, એને ખોલી અને પછી આપણને બધાને એ આપી દીધું. એક સાહેબ વેદ કતબ મેં સબ લીખી તિનકી મજકૂર. અને એ વેદ અને કતેબની અંદર એક જ પરમાત્મા, એક જ ખુદા, એક જ સાંઈ, એક જ માલિક, એ બધી જ વાતો એ વેદમાં પણ લખેલી છે અને કુરાનમાં પણ લખેલી છે. એ બધી જ ખોલી ખોલીને કે એક છે, પણ એક કોણ? એ ખોલી અને એ જાહેર કરી અને દુનિયાને, આપણને બધાને એ પ્રાણનાથજી મહારાજે આ વાણી દ્વારા સમજાવી દીધું, બતાવી દીધું કે એક ખુદા તમે જે કહો છો એ ખુદા કોણ છે, એક સાહેબ જેને તમે કહો છો એ સાહેબ કોણ છે, એક પરમાત્મા તમે જેને કહો છો એ પરમાત્મા કોણ છે. એ બધી જ વાત ખોલી અને આપણને આપી દીધી. સો સાહેદી નેક હુકમે જાહેર કિયા નૂર. અને એ સાહેદી એટલે કે સાક્ષી, એ સાક્ષી ખોલી ખોલી અને પ્રાણનાથજી મહારાજે આપણી સમક્ષ એ રાખી દીધું. જાહેર કિયે નૂર. અને એ આપણી સામે જ્યારે રાખી દીધું ને, ત્યારે એની રોશનાઈ આપણી બધાની અંદર આવી ગઈ. અને આપણે પણ આજે એ બધા એ સ્વરૂપને એ જાહેર કરી રહ્યા છે, એ બ્રહ્મ સૃષ્ટિને જાહેર કરી રહ્યા છે. હકે ભેજા મોમીનો પર પેગંબર જો આખરી. અને એ જ રાજજી મહારાજે પેલા મોહમ્મદ સાહેબને મોકલા કુરાન લઈને, અને પછી એ કુરાનને ખોલવા માટે સદગુરુ મહારાજને ચાવી લઈને મોકલા. અને એ ચાવી કોને આપી? ઇમામને, એટલે કે પ્રાણનાથજી મહારાજ જે આખરી પેગંબર છે, કે હકે ભેજા મોમીનો પર પેગંબર જો આખરી.
આ છેલ્લા પેગંબર જે ઇમામ સ્વરૂપ જે પ્રાણનાથજી મહારાજ છે, અને એ પ્રાણનાથજી મહારાજે આ રાજી મહારાજે એ પ્રાણનાથજી મહારાજને આપણા માટે જ મોકલા છે, બીજા કોઈના માટે મોકલા નથી. જો લીખી હકીકત કુરાન મેં, અને આ બધી વાત ક્યાં લખેલી હતી? કુરાનની અંદર હતી. સો બ્રહ્મ સૃષ્ટ દિલ ધરી, અને આ જે બ્રહ્મ સૃષ્ટિ છે ને, સુંદર સાજ છે ને, એ જ આ સ્વરૂપની પહેચાન કરી શકશે. પૂર્ણ રીતે એ બ્રહ્મ સૃષ્ટિ જ ઓળખાણ એની કરી શકે. અને જે જીવ સૃષ્ટિ છે, જે ઈશ્વરી સૃષ્ટિ છે, એ બ્રહ્મ સૃષ્ટિની નકલ કરે. નકલ એટલે કે બ્રહ્મ સૃષ્ટિને જોઈને એ પણ એની સાથે સાથે એ ચાલશે. અને આ બધું કોણ જોશે? આ બ્રહ્માંડમાં જે જીવ સૃષ્ટિ છે, આ બ્રહ્મ સૃષ્ટિ અહીંયા આ રીતે આ ભક્તિ કરી અને બધાને બતાવશે, એ બધાને પરમાત્માની ઓળખાણ કરાવશે, અને એમની સાથે ઈશ્વરી સૃષ્ટિ પણ ચાલશે. અને જીવ સૃષ્ટિ પણ જોઈ, અને જે મહાન જીવો છે ને, જે તપસ્યા કરી કરી અને એ ત્યાં એ પાત્ર બન્યા છે, એ જીવો પણ આ ભક્તિની અંદર જોડાઈ જશે. ઉનો આગુ લિયા દિલ में આવે રૂહે બીચ ઇન્સાન. અને આ બધી જ વાત આ કુરાનની અંદર લખેલી છે કે જે બ્રહ્મ સૃષ્ટિ છે ને, એ બ્રહ્મ સૃષ્ટિ એક મનુષ્ય તનની અંદર આવશે. મનુષ્ય તન ધારણ કરશે. એના કોઈ તન અલગ નહીં હોય, એના કોઈ શરીર અલગ નહીં હોય. તમે જ્યારે એને જોશો ને તો તમને એમ ખબર નહીં પડે, પણ એની સંગત કરશો, એના વિચાર જાણશો, એનું જ્ઞાન જાણશો, એની ભક્તિ તમે જાણશો, ત્યારે તમને ખબર પડશે કે આ બ્રહ્મ સૃષ્ટિ છે, આ ઈશ્વરી સૃષ્ટિ છે, અને આ જીવ સૃષ્ટિ છે. એની ચાલ પ્રમાણે મોહમ્મદ હક કે નૂર સે ભઈ દુનિયા મોહમ્મદ નૂર. આ બધું આપવાવાળા કોણ છે? મોહમ્મદ હક કે નૂર સે. હક એટલે રાજી મહારાજ. આ રાજી મહારાજે એના જે હુકમનું સ્વરૂપ જે મોહમ્મદ સાહેબ છે, એ બધી જ નિયામત રાજી મહારાજે મોહમ્મદ સાહેબને આપી. અને મોહમ્મદ સાહેબ આ બ્રહ્માંડમાં આવી અને એ કોને આપી? આ દુનિયાને આપી. જે 90,000 જે હરફ હતા, મોહમ્મદ સાહેબ આ બ્રહ્માંડમાંથી જ્યારે એની સુરતા પરમધામની અંદર ગઈ, જબરાઈલ ફિરિશ્તા એને લઈ અને પરમધામની અંદર જ્યાં ગયા, અને ત્યારે રાજી મહારાજ સાથે એમને વાતો કરી, ખુદા તાલાની સાથે એમને વાતો કરી, અને ઘણી બધી ત્યાં વાતો થઈ કે આ મારી જે રૂહ છે, એ રૂહના દિલ ઉપર એ તાળા કેમ લાગેલા છે, એના કુલપ કેમ લાગેલા છે, એના મોઢા કેમ બંધ છે, અને એના મોઢાની અંદર જે ખાક છે એ કેમ છે. ઘણી બધી ત્યાં વાતો થઈ. ત્યારે રાજી મહારાજ એને બધી જ વાત એક એક સમજાવે છે કે આ તારી જે રૂહ છે ને, જે આત્મા છે ને, એને ગુનો કર્યો છે. કયો ગુનો? તો કે એને માયા જોવાની ઈચ્છા થઈ, એને માયા જોવાની ઈચ્છા થઈ, એ માયા માગી છે એને. એટલે એના મોઢામાં શું છે? માયા છે. મોઢામાં માયા થઈ ને. આપણે માયા જોવા માટે બેઠા છીએ પરમધામમાં, મૂલ મિલાવામાં, રાજી મહારાજની સામે. જોઈ ક્યાં રહ્યા છે? આ બ્રહ્માંડમાં. છઈ ક્યાં? પરમધામમાં. પણ આપણી દ્રષ્ટિ ક્યાં છે? આપણી સુરતા ક્યાં છે? આ માયામાં. તો આપણું જે ધ્યાન છે, જે આપણી દ્રષ્ટિ છે, એ આ બ્રહ્માંડમાં છે, માયામાં છે. એટલે આપણા મુખ ઉપર તાળા લાગેલા છે, આપણને કાંઈ દેખાતું નથી. આપણી સામે ત્યાં મોહમ્મદ સાહેબ આવીને ઊભા રહી ગયા, પણ એ બ્રહ્મ સૃષ્ટિને ત્યાં દેખાતા, કારણ કે એનું ધ્યાન ક્યાં છે? આ માયામાં. એટલે મોહમ્મદ સાહેબે કીધું કે અમારી બ્રહ્મ સૃષ્ટિ, અને શું થયું છે? એ શું જોઈ રહી છે? તો કે માયા જોઈ રહી છે. એને માયા માગી. તો હવે એને માયામાંથી કાઢી એને જાગૃત કરીને પાછું લઈ આવવાનું છે. એના માટે હું તમને 90,000 હરફ આપું છું. એમાં 30,000 તમે જાહેર કરજો, 30,000 બાતુન રાખજો, અને 30,000 હું છેલ્લે આવી અને એને જાહેર કરીશ. 30,000 ત્યાં અરબની અંદર મોહમ્મદ સાહેબે જાહેર કર્યા. 30,000 હરફ જે એ સમયની અંદર જે પશુ વૃત્તિના જે હતા, એને પશુમાંથી એને મનુષ્ય બનાવ્યા, એને આ જ્ઞાન આપી, પરમાત્માની ઓળખાણ કરાવી, અને એને ધર્મની રાહ ઉપર મોહમ્મદ સાહેબે ચડાવ્યા. એને ધર્મની રાહ ઉપર ચલાવે છે. અને બાકીના જે 30,000 છે એને કુરાનની અંદર ગુપ્ત રાખ્યા.
એ કોઈ ખોલી શકતું નથી. એ કોને આવીને ખોલ્યા? તો કે ઇમામે આવી અને એ જે 30,000 જે બાતુની છે ને એ બાતુની એ પ્રાણનાથજી મહારાજ આવી અને કુરાનના જે હરફ છે ને એ ખોલશે અને બાકીના જે 30,000 છે એ પોતે જાહેર કરશે. તો આ 18,758 જે વાણી છે એ આપેલી કોની આપેલી છે? ખુદા તાલા પૂર્ણ બ્રહ્મ પરમાત્માએ આપેલી જે વાણી છે, પરમધામથી જે તારતમ છે, એ તારતમ રાજી મહારાજે પ્રાણનાથજી મહારાજને આપ્યું અને પ્રાણનાથજી મહારાજે આપણને બધાને આપ્યું. તો એટલા માટે કીધું અહીંયા લાલદાસજી મહારાજ કે મોહમ્મદ હક કે નૂર સે ભય દુનિયા મોહમ્મદ કે નૂર ચાહે કાયમ તિનકો કરે. અને એ હરફથી એ તારતમથી એ જેને ચાહે ને એને બધાને અખંડ કરે છે, હયાત કરે છે. જેના કાનની અંદર આ વાણી પડી, એક પણ શબ્દ એના હૃદય સુધી પહોંચ્યો ને તો પણ એ અખંડ થઈ જશે. ભાઈ ઈમાન બકા મજકૂર. અને આ ઈમાન બકા અને એને આ બકા એટલે કે ઘર પરમધામ પ્રત્યે જેના કાનની અંદર આ વાણી જશે, જે આ વાણીની તારતમની રોશનાઈ એના હૃદયની અંદર થશે ને તો એને પરમધામની ઓળખાણ થઈ જશે. પેગંબર કા માજીજા દેવે સબો ઈમાન એક દિન દુની કર કિએ જાહેર સાતો નિશાન. અને આજે માજજા જે છે ને જે અહીંયા આવવાના હતા અહીંના જે નિશાનો છે એ પણ કુરાનની અંદર લખેલું છે કે જ્યારે ઇમામ મહેંદી આવશે ત્યારે એ 7 નિશાન જાહેર થશે. એક પશ્ચિમમાં સૂર્ય ઉગશે, કબરમાંથી મરદા બેઠા થશે, કાણો દજાલ આવશે. આવા 7 નિશાનો એ કયામતના છે. અને જે સબકત બરકત જે છે એ પણ આવશે. આવા 7 નિશાનો જે આગળ આપણે જોશું. જ્યારે ઇમામ મહેંદી આવ્યા તો આ 7 નિશાનો અહીંયા જાહેર થઈ ગયા. અને આપણા ભવિષ્ય પુરાણની અંદર પણ ભવિષ્ય લખેલું હતું કે જ્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર આવશે અને ત્યારે કેવો સમય હશે કે 11 મહિનાનું વર્ષ હશે. ક્યારે જોયું 11 મહિનાનું વર્ષ? 13 મહિનાનું કદાચ આવે, એકાદ 2 વર્ષે 13 મહિનાનું વર્ષ આવે. પણ જ્યારે નિષ્કલંક બુદ્ધા અવતાર આવશે ને ત્યારે 11 મહિનાનું વર્ષ હશે. અને પૂંછડીયો તારો ત્યારે એ ઉગશે, બધાને દેખાશે એ પૂંછડીયો તારો. ત્યારે આ નિષ્કલંક બુદ્ધા અવતાર જાહેર થશે. ઘણી બધી નિશાનો આપણા શાસ્ત્રમાં પણ લખેલી છે. અંત સદી 10મી કી સબ હોય બારી કાર ગુજાર. અને જ્યારે ઇમામ મહેંદી આવશે ત્યારે મોહમ્મદ સાહેબ ગયા પછી 1000 વર્ષે એટલે કે એના 10મી સદી જ્યારે પૂરી થવાની હશે ત્યારે એ ઇમામ મહેંદી આવશે અને 12મી સદી સુધી એ લીલા કરશે. મિલાવા રોહન કા કહે ગાંજીઓ મિસલ સોય. અને એવી રીતે જ્યારે એ ઇમામ મહેંદી આવશે એટલે કે સદગુરુ મહારાજ અને પ્રાણનાથજી મહારાજ આવશે ને ત્યારે જે બ્રહ્મ સૃષ્ટિ છે એ બ્રહ્મ સૃષ્ટિ પણ એમની સાથે સાથે આ બ્રહ્માંડમાં આવશે અને એને ખેલ બતાવી એમને જાગૃત કરી અને પાછા પરમધામ લઈ જશે. હોવે ખિલવત ખાના જાહેર બકા પહેચાન સબો હોય. અને એ ખિલવત એટલે મૂલ મિલાવો. એ જે મૂલ મિલાવો છે જે પરમધામની અંદર જે કચેરી છે એ કચેરીને જાહેર કરશે અને બધાને એ પરમધામની પણ ઓળખાણ થશે. ઈશ્વરી સૃષ્ટિ ફિરસ્તે કહે સો પહોંચે નૂર મકાન. અને જે ઈશ્વરી જે સૃષ્ટિ છે એ નૂર મકાન એટલે કે અક્ષરધામમાં પહોંચશે અને જે બ્રહ્મ સૃષ્ટિ છે એ પરમધામમાં પહોંચશે. અને ઓર સૃષ્ટિ જીવ કી આમ જો પાવે આઠો ભીસ્ત નિદાન. અને એના માટે 8 બીજા ભીસ્ત બનાવ્યા. જેવું પરમધામ છે ને એવા જ 8 ભીસ્ત બનાવ્યા. જેવી લીલા પરમધામમાં છે એવી જ લીલા ત્યાં થશે. અને એ જીવો જેવી મહેનત કરશે, જેવી ભક્તિ કરશે એ પ્રમાણે એને એ 8 ભીસ્ત મળશે. મોમિન અરસ અજીમ કે બેઠે ખેલ દેખત. અને એ બ્રહ્મ સૃષ્ટિ પરમધામની અંદર મૂલ મિલાવામાં બેઠા બેઠા આ ખેલને જોઈ રહી છે. માઈને ખોલ જાહેર કીએ એહી બખત કયામત. આને જ કયામત કહેવામાં આવે છે
કે આ એક એક પટ જે છે એ બધા આકડીઓ જે છે એ ખોલી ખોલી અને આ બ્રહ્મ સૃષ્ટિ દુનિયાને બતાવશે. પણ લેવાવાળા કોણ છે? સદગુરુ મહારાજ. અને એ સદગુરુ મહારાજે પ્રાણનાથજી મહારાજને આપ્યું અને પ્રાણનાથજી મહારાજે 14 લોક બ્રહ્માંડમાં જાહેર કરી દીધું. અને એ જાહેર કરવાનું કાર્ય કોને સોંપ્યું? બ્રહ્મ સૃષ્ટિને, સુંદર સાથને, આપણને બધાને. એહી સાહિત હજુર કી તહા બેર નહીં લગાર. અને જે ખેલ આ બહેનો ને પરમધામથી આપણી આત્મા અહીંયા આવીને તો એમાં એક ક્ષણ પણ ત્યાં હજી થઈ નથી. અને આ ખેલ બની ગયો. 3 વખત 3 બ્રહ્માંડ બની ગયા. 3 વખત આપણે આવી ગયા અને પાછા પરમધામ જાશું ને તો એ જ સાહિત હશે, એ જ ઘડી હશે, એ જ પલ હશે. એ સમય હજી જરાક પણ આગા પાછો થયો નહીં હોય. અને ક્યાં સમય આવ્યા હતા? તો કે ચાર ઘડી દિન પિછલા એ જાને પરવર દિગાર. કયો ટાઈમ હતો પરમધામથી આવ્યા ત્યારે? 4:30 વાગે. મહામતી કહે એ મોમીનો એ બેવરા તીનો કા કહ્યા તુમ. લાલદાસજી મહારાજ કહે છે કે આ ત્રણેય સૃષ્ટિનો બેવરો એનું પટંતર ખોલી અને આપણને બતાવ્યું. કહું આગે ઓર મજલકી જો દેખાયા ખેલ હુકમ. લાલદાસજી મહારાજ કે હજી આગળ પણ હું તમને એ જે મંજલ જે લીલા છે એ લીલા હું તમને બતાવું. જે લીલા થઈ એ લીલા હવે આગળ દીપબંધનની અંદર શું થયું એ આપણને આગળ બતાવવા જઈ રહ્યા છે. ફેર કહો શ્રીજી કી જો બીતક બીચ ઇસ્લામ લડાઈ કરી દજાલશો સો કહો મુકામ ઓર ઠામ. હવે કાલે આપણે એ સાંભળ્યું કે પ્રાણનાથજી મહારાજ જે જામનગરની અંદર બ્રહ્મ સૃષ્ટિને ઉપર જે દુઃખ આવવાનું હતું, જે યુદ્ધ થવાનું હતું, તો એને ટાળવા માટે પ્રાણનાથજી મહારાજે આ દિવાન પદ હાથમાં લીધું. જામનગરના એ દિવાન પદ હાથમાં લઈ અને યુદ્ધને ટાળવા માટે શ્રીજી મહારાજ અમદાવાદમાં ગયા વજીરની સાથે સમાધાન કરવા માટે. અને ત્યાં એ રાજા તો અવતારીએ છે પણ શ્રીજી મહારાજને ત્યાં એ રોકી દે છે કે જ્યાં સુધી તમે કર લઈને નહીં આવો ત્યાં સુધી આ તમારા જે દિવાન છે એ દિવાનને અમે છોડશો નહીં. અને એ જે માયા છે આ રાજજી મહારાજ બતાવી રહ્યા છે કે માયા છે એ માયાનું બલ કેવું છે. ત્યારે શ્રીજી મહારાજને બચાવવા માટે કાનજીભાઈ સ્ત્રીના કપડાં પહેરી સ્ત્રીનું રૂપ ધારણ કરી અને શ્રીજી મહારાજને ત્યાંથી છોડાવે છે. અને શ્રીજી મહારાજ સીધા જ ક્યાં જાય છે? દીપ બંદર. આ દીવની અંદર સીધા શ્રીજી મહારાજ પહોંચી જાય છે અને સદગુરુ મહારાજને પ્રાર્થના કરે છે કે હવે મારે તમે જે હુકમ કર્યો છે, જે જાગણીનું કાર્ય તમે મને સોંપ્યું છે, હવે એ જાગણીના કાર્ય સિવાય મારે બીજું કંઈ કરવું નથી. હવે આ માયાના કામ મારે કરવા નથી. કાલે આપણને લાલદાસજી મહારાજે એ ઘણું બધું બતાવ્યું કે એ જે માયા છે શ્રીજી મહારાજે 3 વખત યુદ્ધ કર્યું પણ આ ચોથા યુદ્ધની અંદર એ હારી જાય છે. અહીંયા છલ કરવું પડ્યું. કાનજીભાઈ એ સ્ત્રીના કપડાં પહેરાવી અને શ્રીજી મહારાજને ત્યાંથી બહાર કાઢે છે અને પોતે એ જેલની અંદર તપસ્યા કરવા માટે બેસી જાય છે. અને રાજજી મહારાજ જે કાનજીભાઈએ જે કુરબાની આપીને, કાનજીભાઈએ કેટલી કુરબાની આપી. કાનજીભાઈને ખબર હતી કે હું ત્યાં જઈશ અને આવું કરીશ તો મને કોઈ જીવતો છોડશે પણ જેની રાજ્ય ઉપર કૃપા હોય જાકો રખે છાયા માર શકે ના. આ આકાશની અંદર જેટલા તારાઓ છે એટલા દુશ્મન હોય પણ રાજજી મહારાજ પૂર્ણ બ્રહ્મ પરમાત્માની કૃપા જેની ઉપર હોય ને તો એનો કોઈ વાળ વાકો કરી શકે. આ ધર્મનું કાર્ય કરવા માટે કાનજીભાઈ પોતે એ મોતના મોઢામાં જાય છે પણ ત્યાંથી બચાવીને રાજજી મહારાજ એનો હાથ પકડી અને એને ક્યાં લઈ જાય છે? પાછા શ્રીજી મહારાજ પાસે. જ્યાં શ્રીજી મહારાજ દીવ પહોંચ્યા તો ત્યાં દીવમાં કાનજીભાઈ એમની પાછળ પાછળ આવી જાય છે. તબ ગુજરાત से आए दीव में भाई साथी जयराम के घर. बोलो जयराम भाई કંસારાની. હવે આ આપણે બધા જયરામભાઈની ઘરે આપણે બંગલાજીમાંથી લાલદાસજી મહારાજ આજે આપણને દીપબંધનની અંદર દીવમાં લઈ ગયા
ત્યાં આપણે કેની ઘરે ગયા? જયરામભાઈ કંસારાની ઘરે આપણને બધાને ત્યાં પહોંચાડ્યા. અને એ જે જયરામભાઈ કંસારાને જાગૃત કરે છે શ્રીજી મહારાજ, જે બોધ આપે છે, ત્યારે એમ જ આપણે સમજવાનું કે આ શ્રીજી મહારાજ કોને આપી રહ્યા છે, કોને યાદ અપાવી રહ્યા છે? આપણને. કેમ કે જ્યાં સુધી આપણે માથે નહીં લઈને ત્યાં સુધી આપણું કામ બનવાનું. માથે લે છે તેને કહું છું, બીજા મ ધરજો દુઃખ. આ જે માથે લે ને, શ્રીજી મહારાજે 18,758 જે ચોપાઈ છે, વાણી છે, અને લાલદાસજી મહારાજે આ 4344 જે ચોપાઈ વિતક છે ને, એ બધું જ આપણા માટે કીધું છે. પણ કોના માટે? કે જે માથે લે છે ને, કે આ મને જ કીધું છે, મારા માટે જ છે. તો એ શબ્દ, આ ચોપાઈ, આ બાણ આપણના માટે છે. આપણને એ લાગશે, બાકી કોઈને લાગશે નહીં. જયરામભાઈ કંસારાની ઘરે શ્રીજી મહારાજ ત્યાં દીપબંધનની અંદર આવે છે. અને એ સદગુરુ મહારાજના શિષ્ય હતા. સદગુરુ મહારાજના વખતમાં એ જાગૃત થયેલી આત્મા હતી. અને જેવા જ શ્રીજી મહારાજને જયરામભાઈ કંસારા હતા, વાસણ બનાવવાનું એ કામ કરતા, અને પોતાની ઘરે જ એ બધું કાર્ય કરી રહ્યા હતા. એ વાસણ બનાવવાનું ઘર અને કારખાનું બધું એક જ જગ્યાએ, અને એ હથોડા મારી અને એ તાંબાના વાસણ ટીપી અને એ બનાવી રહ્યા છે. શ્રીજી મહારાજ એમના ઘર પાસે આવે છે. જયરામભાઈની દ્રષ્ટિ શ્રીજી મહારાજ ઉપર પડે છે. તો શ્રીજી મહારાજ એ હથોડો જે હતો ને એ હેઠો મૂકી દીધો, અને એટલા હરખમાં ઊભા થઈ અને શ્રીજી મહારાજને ભેટી પડ્યા કે ઓહો મહારાજ ઠાકોર શ્રીજી મહારાજ, તમે આજે આ દીપબંધનની અંદર મારી ઘરે, મારા કેટલા અહોભાગ્ય, કેટલા સમય થઈ ગયો કે મને સુંદર સાથના દર્શન નથી થયા. દેવચંદજી મહારાજ ગયા એના ઘણા સમય થઈ ગયો, હું પણ નવતનપુરીમાં ગયો નથી, અને આજે તમારા મને દર્શન થયા, તમે મારી ઘરે આવ્યા, સ્વાગત કર્યું, બેસાડે છે. ઉઠ મિલે આનંદ સો બડો સુખ પાયો, દેખ કર લગા ખેમ કુશલ પૂછને, કહા સે પધારે મહારાજ. જયરામભાઈ તો ખૂબ આનંદમાં આવી ગયા કે મહારાજ ઠાકોર આજે મારે ઘરે આવ્યા છે. બેસાડ્યા, ખાટલો ઢાળી પાથરી અને એની ઉપર બેસાડે છે, અને સમાચાર પૂછે છે કે કેમ છે, બધા શું કરે છે, સુંદર સાત શું કરે છે, બિહારીજી મહારાજ શું કરે છે. અને પછી પૂછે છે કે ભાઈ તમે અહીંયા દીવની અંદર કયા કામથી અહીંયા આવ્યા છો? ત્યારે શ્રીજી મહારાજ શું કહે છે કે તબ જવાબ દિયા શ્રીજી ને, હમ આયે તુમારે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. કે ભાઈ હું બીજા કોઈ કામ માટે આવ્યો, તારા માટે આવ્યો છું. જે સદગુરુ મહારાજ 1712 ની અંદર ધામ ગયા, અને આજે 1722 કેટલા વર્ષ થયા? 10 વર્ષ. જો આપણે કોરોનામાં ખાલી 1 વર્ષ સત્સંગ બંધ રહ્યો ને, તો બધું વિસરાઈ ગયું હતું કે નહોતું વિસરાઈ ગયું? બધું જ ભૂલાઈ ગયું. પછી સત્સંગ ચાલુ થયા ને, તો 6 મહિને માંડ આમ આપણને અડપ ચડી કે હવે સત્સંગમાં જવું જોઈએ, હવે પારાયણમાં જવું જોઈએ. હવે 1 વર્ષમાં આટલી આળસ આપણને થઈ જાય, આપણે માયામાં આટલા ડૂબી જતા હોય. તો જયરામભાઈ આજે 10 વર્ષ થયા, સદગુરુ મહારાજ ધામ ગયા, એના 10 વર્ષ થયા. ત્યાર પછી એ નવતનપુરીમાં ક્યારે દર્શન કરવા આવ્યા, તો શ્રીજી મહારાજ શું કહે છે કે તમે આ માયામાં 10 વર્ષ ત્યાં ખૂચી ગયા છો, તો હું તમારા માટે આવ્યો છું, બીજા કોઈના માટે આવ્યો નથી. હમકો ભેજા હકને. કોને મોકલો છે? રાજી મહારાજે તને જાગૃત કરવા માટે, તમને જાગૃત કરવા માટે મને મોકલા છે. હુકમ કિયા શ્રી રાજ. આ કોનો હુકમ છે? રાજી મહારાજનો હુકમ છે, તમને જાગૃત કરવા માટેનો. એટલે હું તમને જાગૃત કરવા માટે આવ્યો છું કે ઢૂંઢ કાઢો સાતકો, માયા છે કરો ખબર. અને જે માયામાં ભૂલી ગયા છે, માયામાં તરબોળ થઈ ગયા છે, એ સુંદર સાથને તમે ફરીથી કટુ વચન કહી આમ થોડાક, કારણ કે
ઉપર અરીસો હોય ને, અરીસો, એને તમે સાફ ન કરો ને તો એની ઉપર ધૂળ જામી જાય. પણ એને ધૂળ જ્યાં સુધી સાફ ન કરો ને ત્યાં સુધી આપણો ચહેરો એમાં દેખાય. તો આપણી જે આત્મા છે ને, એ આત્મા માયાનો ઉપર એટલો છાર જામી ગયો છે, એટલી ધૂળ જામી ગઈ છે ને, કે જ્યાં સુધી એમાં સફાઈ ન થાય ને, અને સફાઈ ઘસી ઘસીને કરવી પડે હો, એમણે સફાઈ ન થાય. તો અહીંયા પ્રાણાજી મહારાજ આ જયરામભાઈને કેટલા ઠપકા આપી આપી અને એમને એની ઉપર જે જામેલી ધૂળ છે, નકર એ સદગુરુ મહારાજના શિષ્ય છે, પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છે. અને એ 10 વર્ષથી આ માયામાં એટલી ધૂળ એના હૃદય ઉપર જામી ગઈ છે, એટલે કે આ માયાનું આવરણ એટલું આવી ગયું છે, એ માયામાં ગળાડૂબ થઈ ગયા છે કે એને પરમધામની ઓળખાણ રહી. આપણને 1 વર્ષમાં જો ભૂલાઈ જતું હોય તો આજે જયરામભાઈને 10 વર્ષમાં કેટલું બધું ભૂલાઈ ગયું હોય. તો અહીંયા કહી રહ્યા છે કે ઢૂંઢ કાઢો સાથ કો, માયા સે કરો ખબર, યાદ કરો નિજ ધામ કો. અરે જયરામભાઈ, તમે મૂળ ઘરને ભૂલી ગયા? તમારી આત્મા ક્યાંથી આવી છે? તમારું ઘર ક્યાં છે? એ ઘરને યાદ તો કરો જરાક. આ ઘર તમારું નથી. આ 14 લોક બ્રહ્માંડ, આ ઘર તમારું નથી. આ પરિવાર તમારો નથી. આ તો શરીરની સાથે સંબંધો બંધાયેલા છે. આ શરીરમાંથી જેવી જ તમારી આત્મા નીકળી જશે એટલે અહીંયા આ સંબંધ પણ ત્યાં પૂરો થઈ જશે. તમે યાદ કરો તમારું ઘર ક્યાં છે, તમારી નિસ્બત કોની સાથે છે. ચલો રાહ ઇસ્લામ પર, જે તમારું કર્તવ્ય છે, જે તમારો ધર્મ છે, જે તમારા આત્મા અને પરમાત્માનો જે સંબંધ છે, એ સંબંધનો જે ધર્મ છે ને, એ રાહ ઉપર તમે ચાલો. તમે કેના ધણીની ધણિયાણી છો જરાક વિચાર તો કરો. બધા જે રાજાઓ છે ને, એ રાજાઓના રાજાઓના રાજા શ્રી રાજ શ્રી કૃષ્ણજી. અને એ કૃષ્ણજી, એ રાજજી મહારાજની તમે દુલ્હીન છો. તમે કોઈ જેવી તેવી આત્મા નથી. અને તમે આ સાધારણ ચાલ તમે ચાલો છો. આ માયાની અંદર જે માયાના જીવ જે માયાનું કામ કરી રહ્યા છે, જે માયાને જે વ્યવહારો કરી રહ્યા છે, એના જેવા તમારા વ્યવહાર. સિંહ હોય ને, સિંહ, એનું નાનું બચ્ચું, જે એને હજી નાના બચ્ચાને ખબર ના હોય, એની અંદર એટલો હજી બુદ્ધિનો વિકાસ ન થયો હોય, અને એ બચ્ચું એ સિંહણથી છૂટું પડી અને ઘેટાના વાઘમાં આવી જાય. પણ ધીરે 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 જ્યારે એ મોટું થાય ને, તો એનો સ્વભાવ એ ભૂલતો નથી. એક ત્રાડ નાખે ને તો જેના ભેગો એ મોટો થયો હોય ને, એ બધા ભાગવા લાગે. પણ એનો જે ગુણ છે, એ સિંહણનું જે બચ્ચું છે ને, એ એનો ગુણ ક્યારે ભૂલતો નથી. તો તમે તો પરમધામની બ્રહ્મ સૃષ્ટિ છો. તમારા ગુણ તમે કેમ ભૂલી ગયા? આ માયાના ગુણ તમે અપનાવી લીધા. આ જીવ સૃષ્ટિના જીવ જેવા એ જીવની સાથે તમે ભળી ગયા છો. એ ધામને તો યાદ કરો, એ નિસ્બતને તો તમે યાદ કરો. તમારા ધણી કોણ છે, તમે કોની ધણિયાણી છો, એને તો તમે જરાક યાદ કરો. તમે આ માયાના કામ કરી રહ્યા છો, આ તમને શોભે છે? निस्बत अरस की जान कर मेरे प्रीतम आ गए, निस्बत अरस की जान कर मेरे प्रीतम आ गए, इसका और इलम की दात लुटाने आ गए, निस्बत अरस की जान कर मेरे प्रीतम आ गए, जब जब ये साथ आपका, जब जब ये साथ आपका, माया में खो गया, माया में खो गया, पाकर के प्यार आपका,
निस्बत अरस की जान कर मेरे प्रीतम आ गए, निस्बत अरस की जान कर मेरे प्रीतम आ गए। બોલો શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી. શ્રીજી મહારાજ જયરામભાઈ કંસારાને કહી રહ્યા છે કે તમારી ચાલ કઈ છે, તમે તમારી ચાલને કેમ ભૂલી ગયા, તમે આ તમારા ધર્મને કેમ ભૂલી ગયા. ચલો રાહ ઇસ્લામ પર હુઈ ચર્ચા ઇન સમય, શ્રી દેવચંદી સો લેકે. દેવચંદી મહારાજના સ્વરૂપની પહેચાન કરાવે કે તમે કેના શિષ્ય છો, એ સદગુરુ મહારાજ કોણ છે એને તમે ભૂલી ગયા. એ સાક્ષાત શ્યામાજી આનંદ સ્વરૂપા, એ શ્યામાજી આપણને આ જાગૃત કરવા માટે આવ્યા છે. તમે એમના શિષ્ય છો, એમની રાહ ઉપર તમે ચાલનાર છો, એ રાહને તમે ભૂલી ગયા. હુઈ ચર્ચા ઇન સમય સાત કી ખબર પૂછતે એતે દિન દીવ મેં રહે. એ કે હે જયરામભાઈ, તમે આ દીપની અંદર કેટલા સુંદર સાથને જાગૃત કર્યા. આ પ્રશ્ન શ્રીજી મહારાજ આપણને પણ પૂછી રહ્યા છે. બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. જેને જેને આ તારતમની ઓળખાણ થાય ને, એ બધા જ બીજી આત્માઓને ઓળખાણ કરાવી શકે છે. ખાલી આપણે એકલાને જ આ આનંદ નથી લેવાનો. રાજજી મહારાજે 14 લોક બ્રહ્માંડમાં આની રોશનાઈ કરી દીધી છે, તો હવે એને શું કરવાનું છે? આપણે બીજાને આપવાનું છે. તો અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે હે જયરામભાઈ, તમે આ દીવની અંદર આટલા વર્ષોથી આ રહ્યો છો, તમે તો સદગુરુ મહારાજ પાસેથી તારતમ દીક્ષા લીધી છે. એ તારતમ તમે કેટલાને આપ્યો? એ તારતમથી તમે કેટલાને જાગૃત કર્યા? કોણ સાત તુમ કાઢિયા, કિनको રાહ બતાએ. કેને તમે આ સદગુરુ મહારાજની રાહ બતાવી? એ ધર્મ નિજાનંદ સંપ્રદાય જે આપણો છે, એ સંપ્રદાયની ઓળખાણ તમે કેટલી આત્માઓને કરાવ્યો? તુમ સાથી શ્રી દેવચંદ્રજી કે નૂર રોશની દિલ મેં લ્યાય. અને તમે કેના સાથી છો એનો તો તમે જરાક વિચાર કરો કે તમે સદગુરુના સાથી છો. સુંદર, આપણે બધા કહીએ સુંદર સાત, સુંદર સાત. સુંદર સાતનો સાચો અર્થ શું થાય? આ ચોપાઈ બતાવે છે. તુમ સાથી શ્રી દેવચંદ્રજી કે નૂર રોશની ન દિલ મેં લ્યાએ. આપણે સુંદરબાઈના સાથી છીએ. આ નિજાનંદ સંપ્રદાયના આપણા જોડાયેલા છે. અને એ નિજાનંદ સંપ્રદાય કોને પ્રગટ કર્યો છે? સદગુરુ મહારાજ. દેવચંદી મહારાજ, દેવચંદી મહારાજની અંદર જે સુંદરબાઈ છે, એ સુંદરબાઈના આપણે સાથી છીએ. એ શ્યામાજીએ આપણને એ રાહ બતાવી છે. તુમકો એસા ન ચાહીએ. જો આપણે જેના સાથી હોય ને, તો એ સાથી પ્રમાણે આપણે રહેવું જોઈએ. આપણે આપણી ચાલ બદલવી જોઈએ નહીં. એક બાજુ આપણે એમ કહી કે અમે તો આ સદગુરુ મહારાજ નિજાનંદ સંપ્રદાયમાં જોડાયેલા છે, એ જ અમારા સદગુરુ છે, એ જ અમારા ધણી છે. આજે પ્રાણનાથ છે, એ જ અમારા પ્રાણના નાથ છે. અને આપણે ક્યારેક ભ્રમમાં આવી, પ્રાણનાથ એક હોય કે બે હોય? ખાલી મને એનો જવાબ આપો. એક હોય કે બે હોય? એક જ હોય ને. તો ક્યારેક ક્યારેક આપણા દિલમાં છે ને બે ભાવ આવી જાય, બે દિલ થઈ જાય માયાને લીધે. ક્યારેક માયા પ્રવેશ કરી જાય એટલે ક્યારેક ક્યારેક બે ભાવ થઈ જાય. તો અહીંયા પ્રાણનાથ જે સ્વયં સ્વરૂપ પ્રગટ થઈ ગયું છે, જે પૂર્ણ સ્વરૂપ છે, નિષ્કલંક બુદ્ધા અવતાર પૂર્ણ સ્વરૂપ, ઇમામની ઇમામત છે, એ હકી સ્વરૂપ છે. એનાથી તો કોઈ વિશેષ તો નથી ને. એટલે જયરામભાઈ કંસારાને અહીંયા શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે તમે કેના સાથી છો? અને એ જે રાહ તમને સદગુરુ મહારાજે જે આપી છે, એ રાહને તમે ભૂલી ગયા, એ ધર્મને તમે ભૂલી ગયા છો. શ્રી ધામ ધનિકો ન દેખ કે. તમે એ ધામને અને ધામના ધણીને તો તમે જરાક યાદ કરો કે તમે કયા ધામના છો, અને એ ધામની અંદર જે ધણી છે એ કોણ છે? સાચી ઓળખ એને કહેવાય
કે એક જ નિષ્ઠા હોય અને એ સ્વરૂપ ઉપર પૂર્ણ વિશ્વાસ જ્યારે આપણને આવે ને, એક એક વિતકના જે શબ્દ છે, એક એક વાણીના જે શબ્દ છે, જે રાજી મહારાજે મારા ધણીએ મારા માટે કીધા છે અને મારા ધણી મારા માટે જ આ બ્રહ્માંડમાં લઈ આવ્યા છે, અને એને એક પણ શબ્દ આપણા માટે કોઈ દિવસ ક્યારેય ખોટો કીધો હોય ન કીધો હોય. એને જે કીધું ને એ આપણે સ્વીકાર કરવો જોઈએ. એક પાતી કબૂ ન લીખી કે જયરામભાઈ તમે એક પણ પત્ર ક્યારેય નવતનપુરીમાં ન લખો. સદગુરુ મહારાજ ગયા પછી તમે તો એમ જાણે કે આપણે સંબંધ જ ત્યાં નથી, બધો સંબંધ તૂટી ગયો છે. તમે આ 10 વર્ષ થયા, તમે ક્યારે એક પણ પત્ર ન લખો, ન બિહારીજી મહારાજને લખ્યો કે ન મને લખ્યો કે ન અન્ય સુંદર સાથને લખ્યો કે સુંદર સાથ શું કરે છે, સુંદર સાથની જાગણી ત્યાં કેવી થઈ રહી છે, સુંદર સાથ એ તારતમની રોશનાઈ, એ તારતમની જે ખુશ્બોઈ છે એ ખુશ્બોઈ કેટલી લઈ રહ્યા છે. એક પણ તમે પત્ર દ્વારા સમાચાર પણ પૂછ્યા નહીં, તમારા પણ સમાચાર અમને પણ આપ્યા નહીં. શ્રી દેવચંદજી સફર કિયા તુમ કબૂ ન આયે તીન ઠામ. અને સદગુરુ મહારાજ જ્યારે ધામ ગયા ત્યારે પણ નવતનપુરી ધામથી પત્ર લખી લખીને બધાને પહોંચાડ્યા હતા, છતાં પણ તમે આવ્યા નહીં. બેઠે બિહારીજી ચાકલે ના ગયે તુમ તીત. અને ત્યાર પછી બિહારીજી મહારાજને એ ગાદી ઉપર બેસાડવામાં આવ્યા, તો ત્યારે પણ તમે હજી સુધી એ બિહારીજી મહારાજના દર્શન કરવા પણ ગયા નથી, સદગુરુ મહારાજના એ દર્શન પણ કરવા ગયા નથી. તો આ છે તમારી નિસ્બત, આ છે તમારો સંબંધ. અરે આપણા આ માયાના પરિવારમાં આપણા સંબંધો હોય ને, જે મામા માસી કાકા કાકી ફઈ ફુવા, તો ત્યાં પણ આપણે વર્ષે એક વખત મળવા માટે જાતા હોય છે. અને આ તો તમારો અખંડનો સંબંધ છે. આ સંબંધ તો અહીંયા તૂટી જવાનો છે, પણ આ અખંડનો સંબંધ તૂટવાનો નથી. અહીંયા પણ એ સંબંધ એ જ છે, અને એ જ સંબંધ પરમધામમાં જાશો ને તો પણ એ જ સંબંધ રહેવાનો છે. એ જ સુંદર સાથ છે જે તમારા સાચા સાથી છે. આ તો બધા માયાના પૂતળા છે, જે 5 તત્વના બનાવેલા છે, ભાડાનું મકાન છે. જ્યાં સુધી આમાં તમારો શ્વાસ ચાલે છે ત્યાં સુધી તમે આના માલિક છો, અને જેવો શ્વાસ છૂટી જાય પછી તમે આ ઘર ખાલી કરવું પડે છે. પછી અહીંયા સંબંધ પણ રહેતો નથી ને કોઈ યાદ પણ કરતું નથી. પણ અસલ નિસ્બત જે મૂળ સંબંધ છે, એ સંબંધ તો આ બ્રહ્માંડ છે તો ત્યારે પણ રહેવાનો છે, અને પ્રલય થઈ જશે ત્યારે પણ રહેવાનો છે. તો એ તમારા જે સાચા સાથી છે, જે સુંદર સાથ નવતનપુરી ધામની અંદર, તો એ સુંદર સાથને પણ ખબર અંતર તમે ક્યારેય પૂછી નહીં. બિહારીજી મહારાજને પણ તમે ક્યારેય પ્રણામ ન કર્યા, કબૂ ખબર ન પૂછી, તેની કી ક્યાં હાલ તુમારા બખત. અરે જયરામભાઈ તમે આ માયામાં કેવા હાલ બનાવીને બેઠા છો, તમે આ માયાના જીવ જેવા બનીને બેસી ગયા છો. મિલ ગયે માયા મીને જાને અનાદિ કે ઈત. આ માયાની અંદર તમે એવા ભળી ગયા છો કે જાણે એમ જ લાગે છે કે અમે તો અનાદિથી કઈ યુગોથી આ બ્રહ્માંડમાં છીએ. આજ અમારો પરિવાર છે, આજ અમારું ઘર છે. જયરામભાઈને કહે છે કે આ તમારું ઘર નથી. તમે ક્યાંના છો? પરમ ધામના છો. હમ કબૂ ન જાયેંગે શ્રી ધામ લીલા में તીત. તમને આ માયાનું જ ઘર સાચું લાગ્યું, આ ખોટું તમને સાચું લાગવા માંડ્યું, અને એ મૂળ સંબંધને ભૂલી ગયા કે એ અમારું ઘર છે, ત્યાં ઘરમાં આપણે પાછા ક્યારેય જવાના જ નથી. જ્યારે આપણે પરમધામમાં પાછા જાશું ને ત્યારે આપણી જે લીલા થઈ છે ને એ આપણને રાજી મહારાજ યાદ અપાવશે. અક્ષરબ્રહ્મ એના કેમેરામાં શૂટિંગ કરી જ રહ્યા છે, બતાવશે આપણને કે તમે કેટલા માયામાં હતા અને કેટલા ધામમાં હતા, કેટલા તર્કની અંદર ડૂબી ગયા હતા અને કેટલા તત્વની અંદર ડૂબી ગયા હતા, કેટલા ભ્રમમાં ડૂબી ગયા હતા અને કેટલા ભ્રમને ભાંજીને બ્રહ્મને પ્રાપ્ત. બધી જ કેસટો રાજી મહારાજ આપણને બતાવશે. ત્યાં કઈ છુપવું નહીં રહે. રાજી મહારાજે વાણીની અંદર તો કેટલું બધું કીધું છે. એક એક શબ્દ તમે જુઓ ને, ખાલી એક શબ્દ આપણને લાગી જાય ને, એક શબ્દ, તો પણ આ બધા ભ્રમ, જે મનની જે ખટપટ છે ને, જે શંકાઓ છે ને, એ બધી દૂર થઈ જાય. કે હમ કબૂ ન જાયેંગે શ્રી ધામ લીલા में તીત.
શું આપણે એવું વિચારશું કે પરમધામમાં જઈ અને આપણી પોલ સતી નહીં થાય? રાજી મહારાજ બધી કરશે. ભલે આપણે અહીંયા 1000 વખત છુપાવતા હોય, બધું જ છુપાવતા હોય, અહીંયા સુંદર સાધને પણ ખબર ન પડવા દેતા હોય, બીજાને પણ ખબર ન પડવા દેતા હોય, પણ રાજી મહારાજ જ્યારે પરમધામમાં જે 7મા દિવસની લીલા થશે ને, ટોટલ 7 દિવસની લીલા છે, 6 દિવસની લીલા અહીંયા છે અને 7મો દિવસ ક્યાં? પરમધામમાં. 7 દિવસ. અને એ 7મા દિવસની લીલામાં પરમધામમાં આ બધું જ બધાની કેસેટો બધી રાજી મહારાજ એક એક ચડાવીને બતાવશે. આ વાત સાચી છે એટલે કહું છું. વાણી વાંચો છો ને એટલે આપણને બધાને ખબર જ છે કે ત્યાં બધું આ બતાવશે ને, કેસેટ બતાવશે ને કે નહીં બતાવે? તો ધ્યાન રાખજો કે ત્યારે આપણે નીચે જોવાનો વારો આવે नहीं. हम कबू न जाएंगे, तुमको ऐसा न चाहिए, देखो अपनी बुनियाद. ए सुंदर साथजी અહીંયા શ્રીજી મહારાજ જયરામભાઈને કહી રહ્યા છે, આપણને બધાને કહી રહ્યા છે કે આવું કાર્ય તમે શા માટે કરી રહ્યા છો? तुमको ऐसा न चाहिए, देखो अपनी बुनियाद. તમારી બુનિયાદ તો જોવો, તમે કોણ છો? અરે તમે કેસરી સિંહ છો અને શિયાળની ભાંતિ તમે ચાલો છો, શિયાળ જેવું વર્તન કરો છો. તમારી ગર્જના 14 લોક બ્રહ્માંડમાં સંભળાવી જોઈએ અને તમારો અહીંયા આ અવાજ કોઈ સાંભળતું પણ નથી. કેવી ચાલશે? સિંહની ગર્જના જંગલમાં થતી હોય ને તો 7 ગાંવ સુધી સંભળાય. કેટલા? પણ શિયાળું જ્યારે બોલે ને ત્યારે એ વધીને 1 કિલોમીટરમાં. તો એ ગર્જના અહીંયા બતાવી રહ્યા છે કે તમે તમારી બુનિયાદ જુઓ, તમે કોણ છો, ઓળખાણ કરાવી રહ્યા છે કે તમે કોણ છો, તમે કઈ આત્મા છો. અને તમને એ નૂર રોશની આપનાર એ સદગુરુ કોણ છે? અને એ સદગુરુ મહારાજની જે રોશનાઈ છે, જે તારતમ છે, એ તારતમ. બેસો બેસો, કાંઈ નહીં થાય, કાંઈ નહીં થાય, બેસો. હા, બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. तुमको ऐसा न चाहिए, देखो अपनी बुनियाद. કે હે સુંદર સાથી, તમે તમારી બુનિયાદ જો કે તમે કયું ધન લઈને બેઠા છો. આપણી પાસે કયું ધન છે? બોલો કૃષ્ણ કનૈયા લાલ કી. तेरा मोल मिलावे बिना कोई ठोर नहीं, सखी तेरा मोल मिलावे बिना कोई ठोर नहीं. तीसरी बॉम्ब में अक्षर ब्रह्म जब दर्शन करने आया, एकदम रूहों ने पूछा वो कौन पुरुष है आया. तीसरी बॉम्ब में अक्षर ब्रह्म जब दर्शन करने आया, एकदम रूहों ने पूछा वो कौन पुरुष है आया. पिया से हमने पूछा ए कौन पुरुष है दूजा, ये बात पूछने वाले कोई और नहीं, सखी ये बात पूछने वाले कोई और नहीं. मोल मिलावे में जब बैठे फिर से बात चलाई, मोल मिलावे में जब बैठे फिर से बात चलाई. धामधनी हमें खेल दिखाओ इच्छा मन में आई, धामधनी हमें खेल दिखाओ इच्छा मन में आई. कहीं दूर लेके जाना, कहीं दूर लेके जाना, कि यहीं पे दिखाना
ये बात करने वाले कोई और नहीं सखी, ये बात करने वाले कोई और नहीं। तू कौल याद कर ले, तू फेल याद कर ले, तेरा मोल मिलावे बिना कोई ठोर नहीं सखी, तेरा मोल मिलावे बिना कोई ठोर नहीं। સુંદર સાહજી જયરામભાઈ કંસારાને શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે તીન સામે તુમને દેખ્યા કે ગોવિંદ કે ખાવિંદ હમારા કીત, આ માયામાં તમે એટલા ડૂબી ગયા છો અને તમે એનું સામે પણ કંઈ વિચાર્યું નહીં કે તમે તમારા ધણી કોણ છે, ખાવિંદ કોણ છે। હમ આયે માયા દેખને ક્યો એસા ભૂલે ઈત। અરે સુંદર સાહજી જયરામભાઈ, આપણે તો આ માયા જોવા માટે આવ્યા છે, આ માયામાં આપણે રહેવા માટે આવ્યા નથી। આપણે જોઈ અને અહીંયાથી પરમધામ જવાનું છે, અહીંયા આપણે રહેવાનું નથી। યો વચન ખંડણી કે શ્રીજી કહે બેસુમાર, કઈ દ્રષ્ટાંત દેકે કિયા જીવતા ખબરદાર। બોલો કૃષ્ણ કનૈયા લાલ કી। શ્રીજી મહારાજે અહીંયા ખંડણીના વચન કેટલા બધા કીધા, કેટલા બધા દ્રષ્ટાંતો આપી અને જે માયામાં ભૂલી ગયા હતા ને તો એ જાગ્રત કર્યા, એને જીવતા કર્યા। જીવતા એટલે જાગ્રત કર્યા। તો અહીંયા જાગ્રત કરે છે અને કહી રહ્યા છે કે કબલો કાસા કુટેગા, કબલો હથોડા એરણ હે જયરામભાઈ, ક્યાં સુધી તમે આ કાસુને કૂટા રાખશો, ક્યાં સુધી તમે હથોડું અને એરણ લઈ અને આ વાસણને ટીપી ટીપીને આકાર આપતા રહેશો। તમે તમારી આત્માનો તો આકાર આપો। તમે આ વાસણ બનાવી રહ્યા છો, ઘડા બનાવી રહ્યા છો, ગોરી બનાવી રહ્યા છો, કાંસુ બનાવી રહ્યા છો, હાથ ઓલું શું કહેવાય, કસોરું, કાહું, ના ના મોટી મોટી થાળી હોય ને શું, કાસડી, કાસડી, આ બધા આકાર બનાવી બનાવીને તમે આવા વાસણ ઘસી રહ્યા છો, બનાવી રહ્યા છો। ક્યાં સુધી આ માયાને આ આકાર આપતા રહેશો? તમારી આત્માનો તો આકાર જુઓ, એને એકાદ અથોડો તો મારો, નીચે એરણ રાખી અને એક અથડો એને મારીને તો જુઓ કે તમારી આત્માનો આકાર કેવો છે, તમારી આત્મા કોણ છે, તમે ક્યાંથી આવેલા છો। આ માયાના આકાર આપવાથી કાંઈ થવાનું નથી। આકાર આપવો હોય ને તો તમારી આત્માનો આકાર આપો, એને સાચી દિશા બતાવો। કઈ કબલો કાસા કુટેગા, કબલો હથોડા એરણ, કબલો ઘર में બેઠેગા, આઈ સિર પર કયામત રોશન, કે ક્યાં સુધી તમે આ માયામાં આ ઘરમાં બેઠા રહેશો? હવે તો તમારી ઉંમર થવા આવી, કયામત નજીક છે, માથામાં ધોળા થયા, તમારી ઉંમર નજીક છે, તમારું હવે કાંઈ ઝાઝા દિવસો બાકી નથી, હવે કાંઈ દિવસો રહ્યા નથી, જે બાકી રહ્યા છે ને એને તો તમે યાદ કરો। એ દિવસોમાં તો તમે એ સદગુરુને યાદ કરી લ્યો, એ ધામને યાદ કરી લ્યો। એ મુર્દાર 14 તબક સો અબ હોતે નાશ, અને આ જે 14 લોક બ્રહ્માંડ છે ને જેને તમે તમારું ઘર માનીને બેઠા છો ને એ મહાપ્રલયની અંદર એ નાશ થઈ જશે, એ અહીંયા રહેવાનું નથી। કછું શરમ ના આઈ હક કી, બોલો પ્રાણનાથ પ્યારે કી, કછું શરમ ના આઈ હક કી। રાજજી મહારાજની પણ તમને શરમ ના આવી, એ ધામના ધણીની પણ તમને શરમ ના આવી। તુમ કહાવત ગીરો ખાસ, અને તમે કેવડાવી રહ્યા છો કે અમે તો ખાસલ ખાસ બ્રહ્મ સૃષ્ટિ છીએ, અને તમે કાર્ય કેવા કરો છો? આ માયાના કાર્ય કરો છો। બહુત દિન મુર્દાર મેં તુમ કિયા ગુજરાન, તમારી ઉંમર વહી ગઈ આ મુર્દાર દુનિયાની અંદર, આ ખોટા કાર્યની અંદર। કારણ કે આપણે જ પણ જોતા આવીએ છીએ, જન્મથી લઈને અત્યાર સુધી જેટલું બધું કર્યું ને એમાંથી કાંઈ આપણા ભેગું આવવાનું નથી। અહીંયા જ બધું રહેવાનું છે, અને જેટલી બળતરા જાજી કરીને જેટલું જાજુ ભેગું કરશું ને એટલી તકલીફ જાજી આપવાના, એટલી તકલીફ જાજી પડે આપણને। बहुत दिन मुर्दार में तुम किया गुजरान, अब केते दिन जीवोगे? હવે કેટલા દિવસો બાકી છે તમારા? આ 70-80 વર્ષ તો થઈ ગયા, હવે કયામત નજીક આવી ગઈ।
રાજી મહારાજે નોટિસ ઉપર નોટિસ આપી દીધી. માથાના વાળ ધોરા થઈ ગયા, કળચલી પડી ગઈ, પગના હાંધા દુખવા લાગ્યા, કમર દુખવા લાગી. આ બધી શું છે? આપણી અંત સમય નજીક આવે ને એટલે એ નોટિસો છે. તો હવે ક્યાં સુધી તમે આ માયામાં રહેશો? કેટલા દિવસો તમે અહીંયા રહેવાના છો? જે બાકી છે એનો તો તમે સદુપયોગ કછું ઘર કી કરો પહેચાન. હવે જે થોડાક દિવસો બાકી છે ને તો એને તો તમે ઘરની ઓળખાણ કરી લ્યો, એ ઘરની લીલાની ઓળખાણ કરો. કોઈ ન અઘાયા ઇનમે સચોડત ઠોર મુરદાર. આમાંથી કોઈ તૃપ્ત થયો? સિકંદર જેવા સિકંદર પણ તૃપ્ત નથી થયા. કેટલા બધા એવા રાજાઓ થયા, કેટલા એવા મહાપુરુષો થયા, પણ એ કોઈને આમાંથી સુખ મળ્યું? અંતે તો એ દુઃખમાં જ એ શરીર છોડ્યું છે બધાએ. કોઈ ન અગાયા ઇનમે સચોડત ઠોર મુરદાર. કે આ દુનિયા કેવી છે, આ સંસાર કેવો છે કે એક કૂતરું હોય અને એ કૂતરો એક હાડકાને લઈ આવે અને હાડકાને પોતે એ મોઢામાં રાખી અને ચૂસે છે, હાડકાને ખાવાની કોશિશ કરે છે, પણ એ હાડકું એટલું કઠોર હોય, એટલું કઠણ હોય કે હાડકું એના દાંતથી તૂટતું નથી, પણ એ તોડવાની કોશિશમાં એના પેઢા તૂટી જાય છે, એમાંથી લોહી નીકળે છે અને એને કૂતરાને એમ લાગે કે હું આ હાડકામાંથી આ લોહી ચૂસી રહ્યો છું અને મારું પેટ ભરાઈ રહ્યું છે. પણ એવું નથી કે એ કૂતરાને એ કોનું લોહી પી રહ્યો છે? પોતે પોતાનું જ એ શોષણ કરી રહ્યો છે. એવી જ રીતે હે ધીરામભાઈ કંસારા, આ માયા છે, આ સંસાર છે, આ દુનિયા છે, તમને એમ થાય કે હું મારા માટે કરું છું, મારા માટે કરું છું, પણ આમાં કરતા કરતા તમે જ તમારું આ અહિત કરી રહ્યા છો એ તમને દેખાતું નથી. જે રાજી મહારાજે તમને આ જોવા માટે મોકલા છે, આ પાંચ તત્વનું તન આપ્યું છે, આવા સદગુરુ મહારાજ આપ્યા તમને. એ સદગુરુ મહારાજે તારતમની રોશની આપી અને એને સાચાને ભૂલી અને તમે એ હાડકાને, આ મુર્દારને પકડીને બેઠા છો. અને એ માયાની અંદર અત્યાર સુધી કોઈ તૃપ્ત થયો? કારણ કે એ માયા છે, મૃગ તૃષ્ણા છે. જે મૃગ હોય એની નાભીની અંદર કસ્તુરી હોય, પણ એ મૃગને દેખાતી નથી અને એની સુગંધ લેવામાં ને લેવામાં એ આમથી તેમ એ ભટકે છે આખો દિવસ, પણ એ સુગંધ ક્યાંથી, એ કસ્તુરી ક્યાં છે ને એ મૃગને ખબર પડતી નથી. તમે રણની અંદર જાઓ તો રણની અંદર તમે દૂર જોવો ને તો સૂર્યની કિરણ એવી ચમકે કે આગળ એક જળાશય છે, તળાવ છે, પણ જેમ જેમ તમે આગળ જાઓ એ જળાશય એ તમે તરસ છુપાવવા માટે, એ પાણી પીવા માટે, પણ એ ત્યાં જળાશય હોતું નથી અને તમે ચાલ્યા જ કરો, અંતે આપણો શ્વાસ નીકળી જાય પણ એ પ્યાસ બુજાતી નથી. આપણે આ માયાની અંદર આપણને એમ હોય કે થોડાક પૈસા કમાઈ લઈ, થોડીક સંપત્તિ બનાવી લઈ, છોકરાઓને ભણાવી ગણાવીને મોટા કરી એને નોકરી અપાવી દઈ, એના ધંધે લગાડી દઈ અને એમ કરતા કરતા આપણા 60 વર્ષ 50 વર્ષ 60 વર્ષ કે 70 વર્ષ વયા ગયા. એ દીકરાઓને પરણાવ્યા, પછી પાછી એના દીકરાઓની ઉપાધિ, પણ આમાં આપણે આપણું કાંઈ કરતા નથી. આપણે આ કરોડિયાની ઝાડની જેમ ઝાડ ગુથે જ જાય છે, પણ એક દિવસ આપણે આ ઝાડમાં ફસાય કે આ મારા દીકરા છે, મારી પત્ની છે, મારા બાળકો છે, મારો પરિવાર છે, અને એ જ પરિવારના લોકો પછી જ્યારે જીવ નીકળે ને ત્યારે કહે છે કે જલ્દી કરો, જલ્દી કરો, જલ્દી કરો, વાસ આવવા માંડશે. શું કહે છે? જેને આપણે પાલી પોસીને મોટા કર્યા છે એ જ પોતાના હાથથી આપણને અગ્નિ આપશે. એ આપણને બાળવા માટે એ ઉતાવળ કરશે કે બાપાને જલ્દી કાઢો. ત્યારે એ જે જીવ છે ને એ જીવ બેઠો બેઠો એ દુઃખી થતો હોય કે મેં મારી આખી જિંદગી, આખી આ દુનિયાને મારા પરિવાર માટે મેં સમર્પિત કરી દીધી, મેં મારા માટે કાંઈ ન કર્યું, અને આજે એ મારો પરિવાર કેટલો ઉતાવળ કરે છે કે એક દિવસ પણ રાખવા માટે તૈયાર નથી. એક દિવસ પણ એ જીવ નીકળી ગયા પછી રાખવા માટે કોઈ તૈયાર નથી. આપણે જ તૈયાર ન થાય છે. આ દુનિયાની રીત છે, એને જ આ માયા કહેવાય. આ જ માયા છે. આ માયા જે છે ને એ માયામાં કોઈ તૃપ્ત થયું નથી. જો તૃપ્ત થવું હોય ને તો આ માયાની અંદર
આ જે માયા છે એ માયાની ઓળખાણ તમે કરશો ને તો એ માયા આપણને બ્રહ્મની ઓળખાણ કરાવશે. કોની? બ્રહ્મની ઓળખાણ કરવા માટે જ રાજી મહારાજે આ માયાની રચના કરી છે. જ્યાં સુધી માયાને તમે નહીં ઓળખો ત્યાં સુધી એ બ્રહ્મની ઓળખાણ થશે નહીં. એટલે કહી રહ્યા છે કે સચોડત ઠોર મુરદાર, કે આ મુરદાર દુનિયાને તમે ઓળખો. આપણા મોઢામાં જે કૂતડું એના મોઢામાં જે હાડકું લઈને એને ખબર પડી જાય કે આ તો હાડકું છે, આમાં રસ નથી, તો હાડકું પોતાના મોઢામાં રાખે, પેટા છોલે. તો આ માયા એવી જ છે. આ માયાને એક વખત આપણે ઓળખી જશું ને કે આ માયા એટલે શું, માયાના પ્રકાર શું છે, માયાના હથિયાર શું છે, તો આપણે આ માયાને આપણી પાસે આવવા દેશું. ભલે આપણે માયામાં જ હશું પણ માયાથી આપણે વિરક્ત રહેશું અને વિરક્ત રહી અને આપણે અખંડનો આનંદ લેશું. જ્યાં આપણો કરાર છે, જ્યાં આપણો સંતોષ છે, જ્યાં આપણે તૃપ્ત થાય એ રસ આ માયામાં રાજી મહારાજ આપણા માટે જ લઈને આવ્યા છે. 18,758 એ 18,758 જે છે ને એ સમુદ્ર છે. એક એક ચોપાઈના 4 ચરણ, એક એક ચરણ છે ને એ સમુદ્ર છે. અને જે 18,758 જે ચોપાઈ બને એ બધી ચોપાઈઓ, બધા સમુદ્રો જ્યારે ભેગા થાય ને ત્યારે સાગર બને છે. અને એ સાગરો આ મહાસાગર છે, તારતમ મહાસાગર છે. આ તારતમ સાગરની અંદર જે ચોપાઈ છે ને એક એક સમુદ્ર છે. અને એક એક સમુદ્રની અંદર 4 જે ચરણ છે ને એ જળાશયો છે. અને એમાં જે એક એક શબ્દ છે એ શબ્દની અંદર પ્રેમની, ઈશ્કની ધારાઓ છે, એ સમાહિત છે. તો એ અખંડનો જે આનંદ છે એ આનંદને લેવા માટે પેલા આપણે માયાને ઓળખવી પડશે. કારણ કે જ્યાં સુધી માયાને નહીં ઓળખીએ ને ત્યાં સુધી વારે વારે આપણને માયા ભટકાવી દેશે. ભલે આપણે આ બ્રહ્મરસ લેતા હોય, પરમધામને પણ યાદ કરતા હોય, રાજી મહારાજના 5 સ્વરૂપને પણ યાદ કરતા હોય, તારતમ મંત્રનો પણ જાપ કરતા હોય, મહેર સાગરના કે વિરહના પાઠ પણ કરતા હોય, દરરોજ વાણી ખોલીને વાંચતા હોય, પણ જ્યાં સુધી માયાની સાચી ઓળખ નહીં થાય ને ત્યાં સુધી માયા આપણને ભટકાવી દેશે. આપણું ચિત્ત એ ભ્રમિત કરી દેશે, ક્યારેક ક્યારેક એ કરી દે. તો અહીંયા કહી રહ્યા છે કે આ જે સચોડત ઠોર મુરદાર જે હાડકા જેવી જે આ મુરદાર જે દુનિયા છે ને એ દુનિયાને તમે છોડો. છોડવાનું એટલે કે અહીંથી છોડીને ક્યાંય જવાનું નથી, પણ આને ઓળખો. છોડવાનો અર્થ શું થાય? ઓળખાણ કરવાનું. જ્યારે આપણને ખબર પડે ને કે આપણા જે ભેગા રહેવા વાળા વ્યક્તિ અને એમાં થોડીક કંઈક ખામી હોય, એની અંદર કંઈક થોડીક બુરાઈ હોય, તો આપણે જ્યારે ઓળખાણ થાય ને ત્યારે આપણે એનાથી દૂર રહી. પણ ઓળખાણ ન થાય ત્યાં સુધી ભેગા ને ભેગા રહીને. પણ એ આપણા જે મિત્ર છે, મિત્રને આપણે પૂરી રીતે ઓળખી લઈ કે આ સુખમાં પણ કામ આવશે અને દુઃખમાં પણ કામ આવશે, તો એનો આપણે સંગ કરીએ. અને જ્યારે એને ઓળખાય કે આ ફક્ત સુખમાં જ કામ આવે છે, આ દુઃખમાં કામ આવતો નથી, તો આપણે શું કરીએ? એનાથી થોડાક ભલે ભેગા રહેતા હોય પણ એનું કયું કરે નહીં. તો એવી રીતે આ જે માયા છે એ માયાને આપણે જ્યારે પૂરી રીતે ઓળખશું ને તો માયામાં આપણે ક્યારેય અટવાશો નહીં. શ્રી ધામ ધની સુખ છોડ કે ક્યાં હંમેશા હોએગા ખ્વાર, કે આ ધામનું સુખ, ધામના ધણીનું સુખને છોડી અને શું આ માયામાં આપણે આ ખુવાર થાશું? આ માયામાં આપણને એ માયા આપણને સુખ આપવાની છે? નથી આપવાની. કોણ આપવાનું છે? એ ધામના ધણી. એ ઇન્દ્રિય કે સ્વાદ કો લગા સબ સંસાર, અને આખો સંસાર આ ઇન્દ્રિયોના સુખ માટે એ પાછળ દોડે છે. એની પાછળ આખી જિંદગી, આખા સંસારના જેટલા પણ મનુષ્યો છે ને એ બધા ઇન્દ્રિયોના સ્વાદ પાછળ જ એ દોડે છે અને એ પોતાની જિંદગી છે એમાં ગુમાવી દે છે. એ મોહ કે જીવ રહેંગે મોહ મેં. આ કામ કોનું છે? આ માયાના જીવનું જે મોહમાંથી એ બનેલો છે અને એનો મોહમાંથી બનેલો છે એટલે એનો વાસ મોહમાં જ હોય. એને પણ તમે કોણ છો? તુમકો તો ચાહીએ વિચાર. પણ તમારે તો આ વિચાર કરવો જોઈએ ને.
માયાના જે જીવ છે એ માયાના કર્મ કરશે, એ માયાનું જીવન જીવશે, એ ઇન્દ્રિયોના સ્વાદ પાછળ એ દોડશે. પણ તમે તો પરમધામની આત્મા છો, તમારે તો આ વિચાર કરવો જોઈએ ને. તુમસે માયા માયા જીવ છે એતા ભી ન હોય ફરક. અને આ માયાનો જીવ અને તમે પરમધામની બ્રહ્મ સૃષ્ટિ, તો તમારામાં એનામાં તો શું કાંઈ ફરક નથી? એ ફર્કને ઓળખો, એ ફર્કને પહેચાનો. શ્રી ધામ ધનિકી જીકર મેં હુઆ ચાહીએ ગરક. અને તમારે તો આ ધામની ધણીના ગુણગાન ગાવામાં ગરક થવું જોઈએ, એને યાદ કરવામાં ગરક થવું જોઈએ. સો બોય ના આવત તુમકો ના ચર્ચા ચિતવન, ના સાથ મિલાવન શયન, ના દિલ કો કિયા રોશન. તમને એ પરમધામની બોય ખુશ્બુય પણ આવતી નથી, ચર્ચા ચિત્વની સુંદર સાથ કાંઈ યાદ આવતું નથી. આ 10 વર્ષ તમને આ દીવની અંદર ઘરની અંદર થઈ ગયા, તમને એ ક્યારેય ન થયું કે હું નવતનપુરીમાં જઈને સુંદર સાથને મળું? શ્રીજી મહારાજ અહીંયા જયરામભાઈને ઘણી બધી આ રીતે ઠપકા આપી અને એ કહી રહ્યા છે. પછી જયરામભાઈ પણ અફસોસ કરે છે, રોવે છે, શ્રીજી મહારાજના ચરણોમાં પ્રણામ કરે છે, એના ચરણોમાં દંડવત પ્રણામ કરીને માફી માગે છે કે મેં આ 10 વર્ષ માયામાં હું ભૂલી ગયો, આ માયાને ઓળખી ન શક્યો, ધામના નાતાને એને પણ હું ભૂલી ગયો, ધામના ધણીને પણ હું ભૂલી ગયો. પણ હવે મારી આત્મા જાગૃત કરી. હે મહેરાજ ઠાકોર, સારું થયું તમે આવ્યા અને મને અહીંયા આવી અને જીવતો કર્યો. ફરીથી તમે મને એ ધામમાં લગાવ્યો, એ ધામને યાદ અપાવી, એ ધણીની ઓળખાણ કરાવી. અમારી તરફ દેખ્યા તુમ તો ડૂબે સંસારમાં, અને હું તો આ સંસારની અંદર, હમ તો ડૂબે સંસારમાં, કે હું તો આ સંસારમાં એવો ડૂબી ગયો હતો. સારું થયું તમે આવ્યા અને મને માયામાંથી કાઢ્યા. તો અહીંયા તો આવી રીતે શ્રીજી મહારાજ ઘણી બધી ખંડણી કરી અને જયરામભાઈને એ જાગૃત કરે છે. પછી જયરામભાઈ શ્રીજી મહારાજને નવડાવે છે અને નવડાવી અને બપોર થયો, સમય થયો પ્રસાદ લેવાનો, પ્રસાદ કરાવે છે. પૂરા પ્રેમથી જયરામભાઈ બાજુમાં બેઠા છે અને પ્રસાદ કરાવે છે. બેઠા એ રસોઈ મીને આરોગાએ શ્રી રાજ, પ્રસાદ સબોને લઈ કે કરી પોઢન કી અરજ. અને બધા પ્રસાદ લઈ અને બધા ફ્રી થયા ને ત્યારે જયરામભાઈ કહી રહ્યા છે કે શ્રીજી મહેરાજ ઠાકોર, હજી જયરામભાઈને પૂરી ઓળખાણ નથી કે હવે મહેરાજ ઠાકોર રહ્યા નથી. હવે આ કોણ છે? શ્રીજી મહારાજ, આ પ્રાણનાથ છે. તો શું કહી રહ્યા છે કે હે મહેરાજ ઠાકોર, હવે તમે થોડોક આરામ કરી લ્યો, કારણ કે દૂરથી તમે ચાલીને આવ્યા છો, તો હવે તમારે વિશ્રામ કરવો જોઈએ. ત્યારે શ્રીજી મહારાજ કહી રહ્યા છે કે હમના આયે પોઢને હમારી તો ઓર ગરજ. કે હે જયરામભાઈ, હું અહીંયા સુવા માટે નથી આવ્યો, હું તો જે સૂતા છે ને એને જાગૃત કરવા માટે આવ્યો છું. ફરીથી ચર્ચા કરવા માટે બેઠા અને એ વ્રજથી ચર્ચા કરી. આપણે વ્રજની ચર્ચા, રાસની ચર્ચા આપણે સાંભળી ગયા છીએ, એટલે આપણે વધારે અહીંયા કંઈ લેવું નથી. એ વ્રજની યાદ કરાવે છે કે તમે એ વ્રજની લીલાને યાદ કરો કે કઈ રીતે તમે વ્રજની અંદર કૃષ્ણજીને યાદ કરતા હતા. તમારી પાસે પણ પરિવાર હતો, સંસાર હતો, ઘરના ઘણા બધા કામ હતા, ગાયોને દોવાની હતી, એ દૂધને ગરમ કરી અને એને વલોવાનું હતું, માખણ એમાંથી કાઢવાનું હતું. કેટલા બધા કામ કરતા કરતા પણ એક ક્ષણ માટે તમે તમારા ચિત્તથી શ્રી કૃષ્ણજીને, શ્રી રાજને તમે અલગ કર્યા નથી. કોન ભાત તુમ ચલતે કરતે માયા કા કાજ. અને આવી રીતે તમે માયાના કામ કરતા કરતા પણ તમે એ ઘરની અંદર બેઠા બેઠા પણ બેઠે તે ઘર અપને ચિત્ત શ્રી રાજ કે ચરણ. કે તમારું ચિત્ત, તમારું ધ્યાન ક્યાં હતું? શ્રી રાજ. અહીં લાલદાસજી મહારાજ શું કહી રહ્યા છે? શ્રી રાજ. ચિત્ત શ્રી રાજ કે ચરણ, હીરે ફીરે ટહલ में રહે પ્રેમ में મગન. તમે હરતા ફરતા કોઈ પણ કાર્ય કરતા હોય તો તમે કોનું ચિંતન કરતા? કૃષ્ણજીનું. શ્રી રાજ, શ્રી કૃષ્ણ, એને જ તમે યાદ કરતા હતા. અને તમારું ચિત્ત ક્યારેય ભંગ થતું? એ ભક્તિ છે. ખાતે પીતે બેઠે સોવન સુપન જાગ્રત
દમ ન છોડે માસુકી ઝાકી અસલ હક નિસ્બત. આને સાચી નિસ્બત કહેવાય, આને સાચો સંબંધ કહેવાય, એને સાચો પ્રેમ કહેવાય કે ખાતા હોય તો પણ રાજ્યને યાદ કરે, પીતા હોય તો પણ રાજ્યને યાદ કરે. કોઈ પણ કાર્યની અંદર, એના ચિત્તની અંદર, એના મનની અંદર, એના બુદ્ધિની અંદર એ રાજ્ય કૃષ્ણજી સિવાય બીજું કાંઈ આવે નહીં. આપણા રાજ્ય મહારાજે છે ને આ ભક્તિ કરવા માટે આપણને બધી જ સગવડ આપી દીધી છે. તમે જેવું કામ કરતા હોય ને એ પ્રમાણે ભક્તિ થાય. આપણી અંદર 4 અંતસ્કરણ છે. કેટલા? પેલા મન આવે. મન આવે તો મનનું કાર્ય શું? ભટકવાનું છે ને. તો મનને ભટકવાનું કામ છે, તો એને ભટકાવો ક્યાં લઈ જાઓ, ક્યાં પહોંચાડી દો? પરમ ધામમાં અથવા વ્રજમાં કે રાસમાં કે દેવચંદી મહારાજની લીલામાં, નવતનપુરીમાં કે મંગલપુરીમાં કે પદ્માવતીપુરી ધામમાં મનને તમે ત્યાં મોકલી દો એટલે શું થાય? હા, જે આપ્યું છે ને એની સાચી ઓળખ આપણને પ્રકાશ ગ્રંથની અંદર શ્રીજી મહારાજ કરાવે છે. મનનું બળ કેટલું છે, બુદ્ધિનું બળ કેટલું છે, ચિત્તનું બળ કેટલું છે. એ મનને તમે ક્યાં લગાવો? મનને સાચી દિશા આપી દો ને તો એ સંકલ્પ વિકલ્પ કરશે કે રાજ્યનું આવું સ્વરૂપ છે, રાજ્ય આવા આભૂષણો પહેર્યા છે, શ્યામાજી આવી સાડી પહેરી છે. કોણ કરશે? આ મન. પછી મન જ્યારે ક્યારેક બીજા કામમાં લાગેલું હોય ને તો બુદ્ધિને સોંપી દો કામ. બુદ્ધિ પણ રાજ્યનો વિચાર કરશે કે રાજ્યએ કેટલા સુંદર વસ્ત્ર પહેર્યા છે, કેટલી સુંદર લીલા કરી રહ્યા છે, કેટલા એના મુખારવિંદથી સુંદર વચનો નીકળી રહ્યા છે. એનો વિચાર કોણ કરશે? બુદ્ધિ. મન કદાચ આડાહવડું હોય ને તો બુદ્ધિને ત્યાં લગાવી દો. ક્યારેક આપણે કામ એવા હોય તો ત્યાં મનની જરૂર પડે કામમાં, તો બુદ્ધિને ક્યાં લગાડો? આ સમજવા જેવું છે એટલે કહું છું. અનુભવ કરજો. થોડીક વાર લાગશે પ્રેક્ટિસ કરતા. અઠવાડિયું 10 દિવસ તમે પ્રેક્ટિસ કરશો ને પછી ખબર પડશે. કારણ કે મન, બુદ્ધિ, ચિત્ત ક્યારે એકારે કામ ન કરતા હોય, એ અલગ અલગ દિશામાં કામ કરતા હોય. જ્યારે આપણે માયાના કામમાં મનની જરૂર પડે ને ત્યારે બુદ્ધિને ત્યાં લગાવો. બુદ્ધિની જરૂર ન હોય બરાબર તો બુદ્ધિને માં લગાવો, મનને અહીંયા લગાવો, ફેરવી નાખો. અને મન અને બુદ્ધિ ક્યારેક માયાના કામમાં 2 વ્યક્તિની જરૂર પડી હોય, ક્યારેક મનની પણ જરૂર પડે, ક્યારેક બુદ્ધિની જરૂર પડે. ત્યારે ચિત્ત આખું નવરું જ બેઠું હોય, કારણ કે સ્ટોરેજ છે, ગોડાઉન છે. ચિત્ત છે ને એ ગોડાઉન છે, અને એ ગોડાઉન મેમરી કાર્ડ. તો ચિત્તને ક્યાં લગાવો? આ 2 અહીંયા માયાના કામ કરવા દો, મનને ને બુદ્ધિને, પણ ચિત્તને ક્યાં લગાવો? ગોપીઓ શું કરતી? એનું મન અહીંયા ગાયો દોવામાં છે, એનું મન છે ગાયો દોવામાં, બાળકોને સંભાળવામાં, એ બધા જ ઘરના કામ કરવામાં મન અને બુદ્ધિ એમાં પોરાવેલી છે. પણ એનું ચિત્ત ક્યાં છે? વાલાજીના ચરણમાં. જ્યારે વાલાજી એની પાસે હોય, લીલા કરતા હોય, અને એ ગોકુળની અંદર અથવા જંગલની અંદર, આપણે વૃંદાવનની અંદર ક્યાંય પણ કોઈ પણ પ્રકારની જ્યારે લીલા કરતા હોય ત્યારે મન બુદ્ધિ 2 એક રસ થઈ જાય. શું થઈ જાય? મન અને બુદ્ધિ એક રસ થઈ જાય. અને એક રસ થાય અને એમાંથી જે રસ નીકળે ને એ ક્યાં આપે? ચિત્તને આપે. કોને આપે? પછી એ ચિત્તમાં એક વખત સ્ટોરેજ થઈ ગયું ને પછી એ ક્યારેય ખૂટે? અહંકાર ક્યારેય ખૂટવા ન દે. જ્યારે જરૂર પડે ને તો એમાંથી બહાર કાઢવાનું કામ કેનું? અહંકારનું. કેનું? આ કાર્યનું નામ જ અહંકાર છે. અહંકાર એટલે કોઈ અભિમાન કે એ નહીં, એ વસ્તુ અલગ છે. પણ આ જે અહંકાર એટલે જે કાર્ય કરવું ને, એ કાર્ય કરવું, એ જે પ્રક્રિયા થઈ ને એનું નામ અહંકાર. સ્ટોરેજમાંથી બહાર કાઢી મનને અને બુદ્ધિને જે આપવાનું કામ છે ને એ અહંકાર કરી રહ્યો છે. ક્યારેક ખૂટી જાય. આપણે ક્યારેક એવા કામની અંદર ઉલઝાઈ ગયા કે 5 દિવસ 15 દિવસ આપણે વાણીમાં સાંભળવામાં, ચર્ચામાં ન આવી શક્યા કે પારાયણમાં ન જઈ શક્યા, તો અંદર જે ઓલો સ્ટોરેજ છે ને એમાંથી કાઢીને કોને આપવાનું? મનને અને બુદ્ધિને. એટલે એનું કાર્ય કરતા રહીએ. તો અહીંયા શ્રીજી મહારાજ આ જ કરાવી રહ્યા છે. જયરામભાઈને શું કરાવી રહ્યા છે? યાદ કરાવી રહ્યા છે કે તમે એ વ્રજને યાદ કરો. તમે શું કરતા હતા ત્યાં? તમે જ વ્રજમાં તમે જ હતા ને.
પણ આપણે કોઈ દી એવું વિચાર્યું જ નથી કે અમે વ્રજમાં હતા. જો આપણે એવું વિચારીએ ને કે આપણે વ્રજમાં હતા, અમે વ્રજમાં હતા, તો અમે એ જે કરતા હતા ને, જે લીલા કરી, જે કૃષ્ણજીના ચરણોમાં જે અમારું ચિત્ત હતું, એના નુરી મુખારવિંદ ઉપર જે અમારું ચિત્ત હતું, કઈ રીતે અમે રાખી શકતા હતા, અહીંયા કેમ રાખી નથી શકતા? તો ત્યાં પણ અમે હતા, અહીંયા પણ અમે જ છીએ. તો અહીં જયરામભાઈને એ જ યાદ કરાવે છે કે તમે વ્રજમાં યાદ કરો કે તમે એ વ્રજમાં હતા અને તમે એ કઈ રીતે એ પગલાં ભર્યા હતા, કઈ રીતે તમે કૃષ્ણજીને યાદ કરતા હતા. ભલે અહીંયા તમે અઠોડા ટીપો, આ કાસુ બનાવો, વાસણ બનાવો, પણ એ બનાવતા બનાવતા શું કરો? એ યાદ કરો, એ વ્રજને યાદ કરો, એ રાસને યાદ કરો. અને એટલી ઘણી બધી અહીંયા શ્રીજી મહારાજ વ્રજને રાસને યાદ કરાવે છે. એક એક લીલાઓને અહીંયા યાદ કરાવતા કરાવતા શ્રીજી મહારાજ અહીંયા દીપબંધનની અંદર 2 વર્ષ સુધી રહે છે. અને એ 2 વર્ષની અંદર સુંદર સાતની જાગણી પણ ખૂબ થાય છે, એનો પરિવાર પણ આવે છે. અને એ જાગણીની અંદર અહીંયા આવી અને 50 થી 60 સુંદર સાથને જાગૃત કરે છે. એના નામ પણ આપણને આગળના પ્રકરણની અંદર લાલદાસજી મહારાજ બતાવે છે. પણ શરૂઆત શ્રીજી મહારાજ જ્યાં જ્યાં જાય ને, આજે દીપ બંદરમાં છે, કાલે મસ્કત બંદરમાં છે, કે અવાસી બંદર કે ઠઠ્ઠાનગર, કોઈ પણ જગ્યાએ શ્રીજી મહારાજ જ્યાં જ્યાં લીલા કરવા માટે જાય ને, તો શરૂઆત ક્યાંથી કરે છે? વ્રજથી. ક્યાંથી કરે છે? એ આપણું પેલો પગથિયો છે. શું છે? વ્રજ છે ને, એ પેલો પાયો છે આપણો. પહેલી વખત જે વ્રજમાં આપણે આવ્યા અને જે આપણી સાચી નિસ્બત આપણે જે નિભાવીને રાજી મહારાજની સામે આપણે કીધું હતું કે અમે આ ઈશ્કને, આ પ્રેમને અમે ક્યારેય ભૂલશું નહીં, એ નિસ્બત આપણે ત્યાં નિભાવી. પણ રાજી મહારાજ કે હજી મારો પણ વારો આવશે, જાગણી બ્રહ્માંડમાં એ નિસ્બતને તમે એ નિભાવીને બતાવજો. એટલે શ્રીજી મહારાજ આપણને પેલા વ્રજને યાદ કરાવે છે અને રાસને યાદ કરાવે છે કે તમે જે ઈશ્કને ભૂલી ગયા છો ને, એ ઈશ્કને યાદ અપાવવા માટે. જ્યાં સુધી વ્રજ અને રાસ આપણને યાદ નહીં આવે ને, ત્યાં સુધી એ જે ઈશ્ક વ્રજ અને રાસમાં જે ઈશ્ક આપણે રાજ્ય પ્રત્યે હતો ને, એ ઈશ્ક અને પ્રેમ આપણને આવશે નહીં. કારણ કે પરમધામનો તો મૂળ ઈશ્ક છે, મૂળ પ્રેમ છે. એ મૂળ પ્રેમની, એ મૂળ ઈશ્કની લીલા વ્રજ અને રાસમાં થઈ પરમધામમાં તો આપણે લેવાના જ છે. ત્યાં જઈ અને આપણે એ લીલાને તો લેવાના જ છે, એ આનંદને તો લેવાના જ છે. પણ આ જાગણીના બ્રહ્માંડની અંદર આપણને એ 4 સુખ મળશે. કયા? એ વ્રજનું પણ સુખ મળશે, રાસનું પણ સુખ મળશે અને આ જાગણીના બ્રહ્માંડનું પણ સુખ મળશે. ત્રણેય બ્રહ્માંડમાં પ્રેમ છે. અને સૌથી વિશેષ ચોથું જે સુખ છે ને, એ પરમ ધામનું છે. આ તો લીલાનું સુખ છે, પણ એ લીલામાં પણ જે લીલા છે એનું સુખ રાજજી મહારાજ આપણને આપવા જઈ રહ્યા છે. તો એટલા માટે આપણને એ વ્રજને યાદ કરાવે છે, એ રાસને યાદ કરાવે છે. અને યાદ કરાવતા કરાવતા જ્યારે આપણી આત્મા જાગૃત થાય ને, ત્યારે આપણને પરમધામ યાદ કરાવે, 25 પક્ષને યાદ કરાવે કે પરમધામના 25 પક્ષ કેવા છે, એને તમે હવે નિહાળો. એ 25 પક્ષમાં તમે કયા પ્રકારની લીલા કરતા હતા, એ લીલાને પછી તમે યાદ કરો. પણ પેલા કોને યાદ કરો? વ્રજ અને રાસને. તો અહીંયા દીપબંધનની અંદર ઘણા બધા સુંદર સાત પણ જાગૃત થાય છે. એ બધી જ લીલાઓ આપણે કાલે સાંભળશું. આજે અહીંયા જયરામભાઈની જે જાગણી થઈ, જે ચર્ચાઓ થઈ, એ આજે આપણને લાલદાસજી મહારાજે બતાવ્યું કે મહામતી કહે સાજી એ દેવ કી બીતક અજુ ઓર બહુત હૈ સો કહો ગ્રહે માફક. હજી તો અહીંયા દીપમાં શરૂઆત થઈ. શ્રીજી મહારાજે 2 વર્ષ સુધી રહ્યા, ઘણી બધી લીલાઓ થઈ. પણ લાલદાસજી મહારાજે આપણને અહીંયા અમુક અમુક લીલાઓ બતાવી છે, મુખ્ય મુખ્ય લીલાઓ અહીંયા આપણને બતાવી છે. તો અહીંયા લાલદાસજી મહારાજ આપણને આગળ સુંદર સાથની જે જાગણી થઈ એના નામ અને પછી પરીક્ષા પણ રાજી મહારાજ લેશે. આ બધી જ લીલાઓ આપણને કાલે આપણને બતાવશે. હવે આપણે અહીંયા ચોપાઈ દોહરાવશું. બોલો શ્રી પ્રાણનાથ પ્યારે કી.
महामति कहे ए साथ जी, ए दिव की बितक अजु और बहुत है, सो कहो ग्रहे माफक, सो कहो ग्रहे माफक। बोलो श्री प्राणनाथ प्यारे की, प्राणनाथ प्यारे की, सतगुरु महाराज की, श्री जियावर धाम के धनी की, श्री बाजूराज महाराणी की, स्वामी श्री लालदास जी महाराज की, महाराजा छत्रसाल जी की, तीनोंपुरी धाम की, श्री धर्मदास जी महाराज की, समस्त सुंदर साथ की प्रणाम। बोलो श्री प्राणनाथ प्यारे की जय। पिया जी तुम होते की जियो मैं अर्ज करूं मेरा पियू जी, हम जैसी तुम जी न करो मेरा तलप तलप जय जीव जी। जीवड़ा तो जीवे नहीं क्यों मीटे दिल की प्यास जी, तुम विना किन सो कहूँ पिया तुम हो मेरी आस जी। आस बिरानी तो करूं पिया जो कोई दूसरा होय जी, सब विध पिया जी सामरथ दिन रे न जात रोय रोय जी। जन्म अंधे जो मैं होती पिया सो तुम देखत कीजियो, जब तुम आप दिखाओगे तब देखो नयन नभर जी। एटली पुकार पिया सोन के अब डील करो तुम जी न जी, क्षण क्षण खबर जो लीजियो मैं अर्ज करूं दुलहीन जी। एती अर्ज तो मैं करूं पिया बीच पड़ी अंतराय जी, सो अंतराय डीटाल के दुल्हा लीजे कंठ लगाय जी। कंठ लगाए कंठ सो पिया कीजे हास विलास जी। वारणे जाय श्री इंद्रावती पिया राखो चरणों के पास जी। तुम दुल्हा में दुल्हीन पिया जी और न जानू बात जी। ईर्षक सो सेवा करूं पिया सब अंगो साक्षात जी। सदा सुख दाता श्री दाम धनी जी मैं क्या कहूँ इन सो बात जी। श्री महामति युगल स्वरूप पर वरी अंगना बलि बलि जाय जी। पिया तुम होते सी की जियो में
पीऊ जी हम जैसे तुम जी न करो मेरा तलप तलप जाय जीव जी मेरा तलप तलप जाय जीव जी। बोले श्री प्राणनाथ प्यारे की जय, सतगुरु महाराज की जय। श्री प्राणनाथ निज मूलपति श्री महेरा